અલે મેં તને કીધું કે મને ભૂખ લાગી છે તો તે કીધું કઈ નહીં પડ્યું ને અંદર શાક પડ્યું છે એનું શું? અરે એ શાક તો 3-4 દિવસ પહેલાનું છે, ખવાય એવું નહીં. અને ખાવાનું હશે તો ખાતા નહીં. આ 3-4 દિવસથી શાક પડી રહ્યું છે. કોકને આપી ના દેવાય, કોક ખાઈ લે અને ના ખાવું જ ફેંકી દઈએ. અંદર મૂકી રાખ્યું તે. તમે તમારું પાણી પીતા હોય તો પી લો ને, બીજી બધી પંચાયત કર્યા વગર. નાની પાડી તમને ફ્રીજ નહીં જોવાનું. અરે હું તો જોવાનો, અને મારા માટે લસણની ચટણી બનાવી હતી એ ક્યાં ગઈ? તમે ફ્રીજ ખોલ્યું છે તો જોઈ લો ને, ફ્રીજમાં જશે, ક્યાંય ના જાય. જો આ લસણની ચટણી એ કાળી મેશ થઈ ગઈ છે. બનાવી હતી તો આપવાની ખબર નહીં પડતી. બધું બનાવીને મૂકી રાખું છું. હા તો તમને ખબર છે તો જાતે લઈને કેમ નહીં ખાઈ લેતા? બસ કઈ બી કહીએ ને એટલે કેમ તમે જાતે નહીં કરી લેતા? તો તમને શું લેવા લાયા છીએ અમે? અમને લાયા એટલે બધું અમારે જ કરવાનું હોય, થોડું ઘણું તમારે ના કરાય? હવે તું કઈ બી વસ્તુ બનાવું તો તારા રસોડા ઉપર જ મૂકી રાખવાનું. અને જેટલું સિરિયલમાં ધ્યાન આપો છો એટલું ઘરમાં આપો ને તો એ સારી વાત છે. તમે જેટલું ધ્યાન બીજે આપો છો ને એટલું ધ્યાન કમાવામાં આપ્યું હોત ને તો આજે આપણે કરોડપતિ હોત. ભલે ને શાક બગડી ગયું, ચૂપચાપ પાણી પીને બેહી ગયો હોત ને તો સારું હતું મારા માટે. હું શું કહું, મને કઈક થઈ જાય તો તમે શું કરો મારા વગર? આવું શુભ અશુભ ના બોલે ને ભાઈ. તારા વગર મારે એકલા જીવીને શું કરવાનું? શુભ એટલે તમે તો એ જ વિચારો છો કે મને કઈક થઈ જાય ને તમે ઘરમાં બીજી લાવી દો. અલ્યા પણ ભૂલમાં બોલી ગયો. મેં તને કશું કીધું કે તને થઈ જાય કશું? તું જાતે ને જાતે કહું છું. કઈ કીધું નહીં પણ તમારા મનમાં તો એ જ છે. તમે તો બીજે શોધવાય ના જાઓ, પેલી લાઈન ઘરમાં કાઢ દો. કોણ પેલી? શું લેવા ઝઘડા કરું છું? ગમે તે વાત કરીને ઝઘડા કરવાના બહાના વધુ છું તું. મારા જીવતા જીવ તમે આટલું બધું કરતા હોય તો મારા પછી તો તમે એને લઈને ફરાર થઈ જાઓ અને ખાવ મારી સોગન કે તમે આવું ના કરો. અલ્યા તું હજી જીવું છું ને કેમ આવી બધી વાતો કરું છું? અને શેની સોગનો ને બોગનો ખાવાની મારે? આઈ ગયો ને તમારા મોટે, હું જીવું છું ને એ જ તકલીફ છે તમને. લગ્ન થઈ ગયા ને તો આ માણસ થડતો નહીં. અલ્યા માનતી કેમ નહીં તું પણ? તારી સોગન ખાવ બસ. નહીં ખાવાની મારી ખોટી સોગન. અને એટલું યાદ રાખજો, હું હોઉં કે ના હોઉં એના જોડે તો તમારો મેળ હું નહીં જ આવવા દઉં. અરે મને તો એ જ ખબર નહીં પડતી કે કઈ વાતની લડાઈ થઈને કેમ થઈ અને કેમ કરી. એ મિત્રો મારે એકલાને આવવું છે કે બધાને આવવું છે? ખરેખર મેં ગયા જન્મમાં બહુ પૂન કર્યા છે ને ત્યારે તમે મને મળ્યા છો. શું વિચારો છો તમે? હું એવું વિચારું છું કે સાલું મેં એવું કયું પાપ કર્યું છે? કહેવા શું માંગો છો હે તમે? લગ્ન પછી આપણે ક્યાં ફરવા જઈશું? લગન પછી ને, લગન પછી હું તને માલદીવ ફરવા લઈ જઈએ. અરે મને કશું કામ કરતા આવડતું નહીં, શું કરીશું આપણે? અરે ગાડીનું બધું કામ બંધાઈ દે, તારા ખાલી રસોઈ જ કરવાની. અને એ ના આવડતું હોય તો કોઈ ચિંતા ના કરે. લગ્ન પછી હું મારા ઘેર રહેવા આવું ને તો તમારે મને ના નહીં પાડવાની, હે ને? તારે જ્યાં જવું હોય ને ત્યાં જવાનું, તને કસાયમાં ના નહીં પાડું. પણ મને ઘરે છે ને એકલા નહીં ગમે તારા વગર. અને હું કઈ બીજા જેવી નહીં, હું તમને તમારા ભાઈબંધ જોડે બેસવાય જવા દઈશ અને ફરવાય જવા દઈશ. તમે તાર જજો, કઈ વાંધો નહીં. એવું જ હોવું જોઈએ ને. કેમ ખબર નહીં બીજી બધી આવું કરતી હશે. પોતાના ઘરવાળાને ક્યાંય જવાય ના દે. લગન પહેલા તો એવું કહેતા હતા કે હું તને લગન પછી માલદીવ્સ ફરવા લઈ જાય. લગનના 5 વર્ષ થયા. લગન પછી લઈ જાય કીધું તું ને, લઈ જાય. ધીરજ રાખો ને. કશું કામ કરતા તો આવડતું નહીં, જીદ કરું છું પાછી. ફરવા જવું છે પાછું. મેં પહેલા જ કીધું તું કે મને કશું કામ કરતા નહીં આવડતું, ત્યારે તો બહુ સારા બનતા હતા. પાછી લગન પહેલા તો એમ કહેતી હતી કે મને મારા ઘેર રહેવા જવા દેજો, તો 2-4 દાડા રહી ગયા તો અમને શાંતિ થાય. ના ના, મારે જતું જ રહેવું છે. પછી આજ તો સવારમાં એવું સપનું આવ્યું ને, કેમ થયું એક લાફો માર દો. કોને લાફો મારી દઉં? કોનું સપનું આવ્યું તું તને? અરે તમને મારી દઉં. પેલી રિયા છે ને તમને લઈને ભાગી ગઈ હતી અને પછી હું ગોતવા નીકળી હતી તમને. એવી કેવી કે મને લઈને ભાગી જાય? હે, તમારી વાત તો સાચી છે. એવી કેવી કે તમને લઈને ભાગી જાય?
તમે એને લઈને ભાગી જાઓ ને એવા છો. અલ્યા બાપા તું શું લેવા સપના જોઈને મારું માથું કહું છું? એવું કશું થવાનું નહીં, એ બધું સપનામાં જ થાય. એવું સપનામાં થાય ને તો જ સારું છે, અને રિયલમાં તો વિચારતા એ નહીં, બાકી વિચારવા લાયક એ નહીં રહો. એક તો આ રિયાને અહીંયા જ મકાન મળ્યું આ સોસાયટીમાં જ રહેવા માટે, મારી પથારી ફેરવી નાખી છે. ના ના સારું થયું અહીંયા મળ્યું ને મકાન. મને તો બહુ ગમ્યું એ રહેવાયા ને. કેમ? અહીંયા રહેતી હોય તો મારી નજરે રહે ને, બીજે રહેતી હોય તો તમારા બેનું ધ્યાન કોણ રાખે? બસ બહુ થયું હવે, એના વિશે મારી આગળ વાત નહીં કરવાની. રિયાનું નામ નહીં લેવાનું મારી આગળ. કેમ નહીં લેવાનું રિયાનું નામ? અને તમારા આગળ તો એનું નામ લઈએ છીએ ને એટલે એવી રીતે શરમાય છે ને જાણે તમારી સગાઈ એના જોડે ના થઈ હોય. આ રિયાએ તો ખરો ખેલ કર્યો છો, દર 2-4 દિવસે ઘરમાં જામ જ. પણ મમ્મી હું એ નાની હતી ત્યારે તું લઈ જ ગઈ હતી ને મગજના ડોક્ટર જોડે મને. નાની હતી ત્યાંની વાત મૂક ન તું ભાઈ, અત્યારે હાલે તારે દવાની જરૂર છે મગજની. હે અરે યાર એટલી બધી તકલીફ હોય તો ઘર છોડીને જતા રહો ને તમે. હવે આને કોણ સમજાવે ભગવાન? હું તો આનાથી એટલો કંટાળ્યો છું ને, ઘર છોડવાની ક્યાં વાત છે, શરીર છોડી દઉં એમ થાય છે. હા અલ્યા એસી રિમોટ ક્યાં પડ્યું છે? કાલનું મળતું નહીં. 50 વાર કીધું છે પહેલા ખાનામાં રિમોટ પડ્યું હોય છે. ના ઊભા થવાના બાના ગોતો છો. અરે કશું એ નહીં મળતું, પેલા ખાનામાં કાલે મેં હોધ્યું હતું. આ રહ્યું દેખાતું નહીં, ઊભું થવાનું કષ્ટ લો. અલ્યા મારા બાઇકની ચાવી ક્યાં છે? દેખાતી નહીં, ઓધી ઓધીને થાકી ગયો. કપડા કાઢતી વખતે ખિસ્સામાંથી ચાવી કાઢો છો કોઈ દિવસ? કે હવે ચાવી ગોતો છો? અલ્યા રહી ગઈ તો રહી ગઈ, એ વાત મૂક ને. બીજી બધી ચાવી ક્યાં છે એમ કે? કાલથી ચાવી પેન્ટમાં રહી જશે ને તો ચાવી હંગાતે કપડા ધોઈ નાખીશ. અરે મારો વ્હાઈટ લાઇનિંગ વાળો શર્ટ ક્યાં છે? નહીં મળતો. ઇસ્ત્રી વાળા કપડા જોવે એમ જ પડ્યો હશે, આંખો ફાડીને જુઓ તો દેખાય ને. અરે તમારા કામમાં જ ભઠ્યો નહીં, કોઈ દાડો વસ્તુ ટાઈમે મળે જ નહીં. હાય હાય, આ માણસના મગજ તો ઓછું કામ કરતું જ તું, હવે તો આંખો ઓછી કામ કરે છે. કરવાનું મિત્રો કોઈ દાડો વસ્તુ છે ને ટાઈમે મળતી નહીં મારા ઘેર. તમારે આવું છે કે નહીં કહેજો. તમે શું આખો દિવસ પૈસા પૈસા કરીને દોડ કરો છો? પૈસા તો કમાવા જ પડશે ને, પૈસા નહીં કમાવું તો આપણા ફેમિલી માટે હું કંઈ નહીં કરી શકું. એવું નહીં ગોડું, તમે અમારી ફેમિલી જ છો ને, તમારે અમારા જોડે નહીં રહેવાનું. હું ક્યાં દૂર રહું છું કે તમારા જોડે નહીં રહેતો હું? અને ચિંતા ના કરે, જીવન આને જ કહેવાય. તમે ખાલી ઘરે સુવા જ આવો છો, એવું જ થયું ને. તમે તમારું તો થોડું વિચારો. જો હું મારા પોતાનું વિચારીશ તો પછી ફેમિલીનું કોણ વિચારશે? અને પુરુષ એને જ કહેવાય જે પોતાનું નહીં પોતાની ફેમિલીનું વિચારે. ના પણ તમારો આ સમય પાછો આવવાનો છે, તમે તમારા મમ્મી પપ્પા માટે તો સમય કાઢો. અરે તું સમજી નહીં, તમે લોકો શાંતિથી મજાથી જિંદગી જીવો ને એના માટે તો હું દોડ કરું છું. પણ તમે આમ દોડ કર્યા વગર ઓછું કમાશો ને તોય અમે ખુશ રહીશું. તમે ટેન્શન ના લો. અરે મેં નક્કી કર્યું છે જીવનમાં ભલે તકલીફ પડે, દોડ કરવું પડે, પણ જીવનમાં કંઈક કરીને જવાનું છે. તો હું તમને ક્યારની એ તો સમજાવું છું કે છેલ્લે તો બધા જવાના જ છે. સાહેબ કોણ કહે છે આ પગમાં સ્વર્ગ નથી? એક વાર લગન તો કરી જુઓ સાહેબ. અરે હા પણ મારા ભાઈબંધને અંબાજીની બાધા છે તો એમ કહેતો હતો કે તું મારા જોડે આય. તો તમે એને શું કીધું એ તો કહો.
અરે મેં તો ના જ પાડી છે, પણ એમ કહેતો તો કે તું એકવાર ઘેર પૂછી લેજે. ભગવાનનું કામ છે એટલે ના તો નહીં પાડતી, પણ સવાર જઈને સાંજે તો પાછા આવી જશો ને. જો ગાંડા જેવી વાતો કરું છું ને તું, અરે એને ચાલતા જવાની બાધા છે, 2-3 દિવસ તો લાગશે કે નહીં? તમને ખબર છે અંબાજી કેટલા કિલોમીટર દૂર છે? માનો ના માનો તમારા ભાઈબંધે અંબાજીની તો બાધા નહીં જ રાખી. ના ના, અંબાજીની જ બાધા રાખી છે. અમદાવાદથી અંબાજી કેટલું દૂર થાય? હજી એને ફોન કરીને પૂછી જો, અંબાજીની બાધા રાખી છે કે અધર દેવીની. આ અધર દેવી ક્યાં આવ્યું પાછું? તું ભાઈ બીજી વાતો કર્યા વગર સીધે સીધું કે ને હું જઉં કે ના જઉં? વર્ષમાં 4 વાર તો આબુ જાવ છો, તો ખબર નહીં કે ત્યાં મંદિરે છે. મને થોડી ખબર કે તું આબુ વાળા અધર દેવીની વાત કરે છે. મને એમ કે બીજા અધર દેવીની વાત કરતી હોય આટલામાં. તમારા જેવા લોકોએ તો આબુનું નામ ખરાબ કર્યું છે. કોઈક સારો માણસ જાય ને તોય લોકો એની પર શંકા જ કરે. તમારા જેવા ના કરે. અંબાજીની વાત ઉપરથી આબુની વાત ઉપર કેમ નહીં પહોંચી? અને આબુ હું એટલે જઉં છું કે મને ત્યાંના રસ્તા બહુ ગમે છે, પેલા ઢાળવાળા. તમે ભાનમાં તો હતા નહીં, તો તમે ઢાળવાળા રસ્તા જોયા ક્યારે? બૈરાને ગમે એટલા બહાના બતાવું ને તો એ બૈરાને હારી ખબર પડી જ જાય છે. એટલે મિત્રો કંઈક નવું બહાનું હોય ને તો કોમેન્ટમાં જણાવજો. તમે જમ્યા? મારી સોગન ને તમે જમી લીધું છે ને? પહેલા જ કહી દો, જો તમે નહીં જમ્યા ને તો હું એ નહીં જમું. હા, મેં તો જમી લીધું છે. તું એ જમી લેજો, બાકી હું તારા જોડે વાત નહીં કરું. હા. આટલા બધા કપડાં કેમ લઈ આપ્યા? આટલા બધા કપડાં હું ક્યારે પહેરીશ? અરે આ કપડામાં તને જેટલા ગમે ને એટલા પહેરજે તું તાર, બાકી મહિના પછી બીજા લઈ આપીશ. મને શરદી થઈ ગઈ છે, એના લીધે માથું એ બહુ દુખાય છે. ચાલ્યા રાખે. શેનું ચાલે રાખ? હાલ દવા લઈ જાય ને કે હું આપી જઉં દવા લઈને? હું તમારી જિંદગીમાં આવી તો તમે કેટલા ખુશ છો? તમે મને પ્રોમિસ આપો કે તમે હંમેશા મારી જોડે રહેશો. તારા આવી બધી વાતો કરવી હોય ને તો હું ફોન મૂકી દે. મારો જન્મ જ તારા માટે થયો છે. તમારે અત્યારે જમવાનું છે તો બનાવું. કેમ તારા ડોજું નહીં ભરવાનું? અને તારા જમવાનું હોય ના જમવાનું હોય મારું બનાવી દેવાનું. છેલ્લા 6 મહિનાથી કહું છું કપડાં લઈ આપો. આ એકના એક કપડાં પહેરું છું. અમે 12 મહિનાથી એકના એક જોડી કપડાં પહેરીએ છીએ. નાના બાપ નાના થઈ જવાય. રાણી વિક્ટોરિયા, મને શરદી થઈ ગઈ છે. તમે ફ્રી હોય ને તમારે દવા લાવવાની છે. શરદીમાં માણસ મરી ના જાય, અને શરદી 4-5 દિવસે જાતે મટી જાય. રાહ જો થોડી. મારી જિંદગી બગાડી નાખી તમે તો. મેં બગાડી? તે મારી બગાડી નાખી છે. જીવવાય નહીં દેતી શાંતિથી. અહીં મળ્યા ઉપર ના મળતા. અરે હું શું કહું, મારા તમને કંઈક પૂછવું હતું, પણ તમને ખોટું નહીં લાગે ને? અરે ના ગાડી, તારાથી થોડી ખોટું લગાડવાનું હોય જાન. કે રિયા ભાભી તમારા સ્કૂલમાં હતા તો તમે તો ઝાલા નહીં રહેતા હોય નહીં? અરે રિયા ભાભી જેવી તો સ્કૂલમાં 17 હતી. ઓહ, તમે સ્કૂલમાં ભણવા જતા હતા કે આ બધું જ કરવા જતા હતા? અલ્યા ભણવા જ જતો તો. શું લેવા મજા લઉં છું મારી? અત્યારે લગન પછી તમે હખણા નહીં રહેતા તો લગન પહેલાની તો વાત જ ના કરશો. અરે ના રે ના, મારા તો મનમાં આવું કશું નહીં. કોઈ તો કે. તમારી વાત તો સાચી છે, તમારા મનમાં તો આવું ના જ હોય. તો પછી? કેમ કે એ બધું તો તમારા દિલમાં હશે ને, તમારા મનમાં ક્યાંથી હોય? જૂની વાતો ખોલીને શું લેવા ઝઘડા ઉધું છું? લો, તમે તમારા મોઢેથી જ બોલ્યા હતા કે રિયા ભાભી અમારા સ્કૂલમાં ભણતા હતા, તો હું પૂછ્યું એ નહીં? પણ તું રિયા ને જઈને જાતે પૂછી લે ને, જા. મારું મગજ બગાડ્યા વગર. ઓહ, રિયા ભાભી માંથી ડાયરેક્ટ રિયા? તમે તો સ્કૂલમાં એક જ બેન્ચ ઉપર બેસતા હશો નહીં? અલ્યા ભાઈ, બહેરાઓને કશું જૂનું કહેતા નહીં, બાકી છે ને ફસાઈ જશો, હેરાન થઈ જશો. કાલે અગરબત્તીનું પેકેટ લેતા આવજો. હમણાં તો લાવ્યો તો, એટલી વારમાં પતી ગઈ. હમણાંથી હું 2 અગરબત્તી એસી ના, વોશિંગ મશીન ના અને ભગવાનને તો કરવાની જ. અલ્યા ગાડી થઈ છું. વોશિંગ મશીન ને એસી ને તો કઈ અગરબત્તી કરાતી હશે? તો મારું કેવું એવું જ છે, વોશિંગ મશીન ને એસી અગરબત્તી કરવા લાયા છો. કેમ ગોળ વાત કરું છું? જેવો એ મોઢે કહી દે હેડ. હું વોશિંગ મશીનમાં કપડાં ધોઉં ને એ તમારા મમ્મીને નહીં ગમતા, અને હું ના હોઉં ને ત્યારે એ ધોવે ને એ એમને ગમે છે.
અરે એવું ના હોય, એની ઉંમર છે એટલે એનાથી કામ ના થાય. તારાથી થાય તો તારે કરી નાખવાનું. ચલો માન્યું, વોશિંગ મશીનમાં ઉંમર અસર કરે, એસીમાં ઉંમર અસર કરે છે. એનું ક્યાં કોઈ ના પાડે છે? આખી રાત તો ઊંઘીએ છીએ એસીમાં. અરે મને એવું કહેતા હતા રૂમ ઠંડો થાય ને એટલે એસી બંધ કરી દેવાનું. તારા છે ને આવડી નાની નાની વાતોમાં ખાંચા નહીં પાડવાના. એ આપણું જ વિચારે છે ને. સારું, હું અહીંયાથી આપણું સારું જ વિચારીશ. આપણે છે ને હવે બસમાં જ ફરવાનું, ગાડી બાઇકનો ઉપયોગ કરવાનો જ નહીં. ભગવાન આ તો બૈરું હારું મળ્યું છે તે બસમાં જવા દે છે. બીજું મળ્યું હોય તો ચલો ને આપણે શાકભાજી લેવા જવી છે. એમાં દુપટ્ટો કેમ ઓઢ્યો છે? એ તો હું તમારી ઇજ્જત કરું છું ને એટલે. હવે સાચું કે ને ફેર એન્ડ લવલી પતી ગઈ છે. ઓલે હેડ. તો મહારાજ છે ને મેનું અમે બધું નક્કી કરી લીધું છે અમારી રીતે. તો તમે ટીક કરતા જાઓ, શું શું જોશે મને કહેતા રહેજો. જુઓ, હલવો છે ને એની જગ્યાએ મોહનથાળ કરવાનો. કેમ મોહનથાળ? તમે મને પૂછ્યું કે મોહનથાળ રાખવાનો છે? અલ્યા પણ મોહનથાળ જ રાખવો પડે, પેલો મોંઘો પડે છે યાર. અરે મોઘો પડે પણ ડાયરેક્ટ બદલી જ દેવાનું. સારું ચલો મોહનથાળ રાખી દો, વાંધો નહીં. હા, તો મોહનથાળ રાખવાનો છે અને એ સિંગ તેલમાં બનાવવાનો. હે? સિંગ તેલમાં કોઈ દિવસ મોહનથાળ જોયો તો? ઘીમત બનાવવાનો છે. મારા તમે ગમે તેટલું થાય ને તોય તમે ઘીમત બનાવજો મોહનથાળ, બરાબર? આ તો ગમે તે કે આ તો મગજ જ નહીં આમ નામ તો. સારું એડો ભાઈ, કરો ને કરીશું એડો. પછી જુઓ, શાક એક ચણાનું શાક છે, પછી એક બટાકાનું શાક છે, એની જગ્યાએ દૂધી કરી નાખવાની. કેમ દૂધીનું? દૂધીનું શાક ક્યાંય પ્રસંગમાં જોયું તું તમે દૂધીનું શાક? આ મહારાજ બેઠા છે ને એટલે મારે કશું બોલવું છે નહીં. અને દૂધીનું શાક કેમ રાખ્યું તમે? અલ્યા દૂધી ફઈએ વાઈ છે તો મફત મળે એવી છે ભાઈ. હે ભગવાન, આ માણસ તો પ્રસંગમાં મફતનું ખોરે છે. મારે શું કહેવું તમને? મેં તમને પનીરનું શાક અને ચણાનું શાક કીધું તું. અરે બટાકાનું ચણાનું કીધું તું ભાઈ. તો દૂધી નહીં રાખવાની, બરાબર? પણ તો દૂધી ચણા કરાવી દઉં. દૂધી મારે જોઈએ જ નહીં, બરાબર? મારા જે કે કરો ને ભાઈ હેડો. ચલો પછી ફરસાણમાં ગોટા ફાઈનલ ને? હા ના ગોટા હોય ફરસાણમાં તો ગોટા જ ને તાણા. નવતાડના સમોસા ના પાડી એમને મળશે નહીં. કશું નહીં, એ જ રાખવાના છે, સમોસા જ રાખવાના છે. ગોટા તો હવે બધે હોય. એટલે પણ મહારાજ એમ કે છે નહીં મળે તો અહીં લાવશે. એ તો મહારાજ ને જોવાનું, આપણે થોડી જોવાનું. મહારાજ તો રસોઈયા છે, એમને હા તો ભાઈ તમને મળે તો લાવજો, સમોસા ના મળે તો નહીં. તમારે કરવાનું જ છે. જુઓ, પૈસા થતા હોય ને લઈ લોજો તમે. મહારાજ ને સમજાઈને બેઠા છો, મને બધી ખબર પડે તો છે. આગળ હું વાત કરું કે ના કરું? કરો કરો, હું જોઉં તમે કઈ લાલિયાવાણી કરી છે. ચલો પૂરી રોટલી બરોબર. હા હવે જુઓ, દાલ ફ્રાય જીરા રાઈસ ની જગ્યાએ છે ને ગુજરાતી દાળ અને ચોખામાં બાસમતી નહીં લાવવાના, આપણે ગુજરાત સત્તર લાવી દઈશું. ક્યાંય જોયું તું આવું? ગુજરાત સત્તરના ચોખા હોય? તો મેનુ બનાવવા બેઠા ને તારા કેમ બેહવાનું? તો અમે વાત નહીં કરતા. મને ખબર હતી કે તમે આવું બધું જ કરશો. પ્રસંગ કરવા બેઠા છો તો આવી રીતે કરશો પ્રસંગ. દિલ ખોલીને કરવાનો હોય પ્રસંગ, બાકી નહીં કરો તમે. અરે પણ પાકેટમાં પૈસા જોવો ને, મારે તો દિલ ખોલીને કરવું છે. હા તો નહીં કરો, આવું તો નહીં ખવડાવો. તો પછી શું કહું હવે? બોલ તું. અત્યાર સુધી કે મારો પ્રસંગ આવ્યો એટલે જોવો, આ જોઈ લીધું તમારો પ્રસંગ આવ્યો એટલે તમે કર્યું. ક્યાંય મેં તો આવું નતું જોયું. જુઓ પાપડ છે ને એ લિજ્જત પાપડની જગ્યાએ ભૂંગળા આવે ને આપણે એ કરીએ. બોલો, બધી વાતે એના તકલીફ છે. લિજ્જત પાપડ જ રાખવાના છે, બરાબર? રમકડા બમકડા ના હોય. હવે મહારાજ અમે બે અમારી રીતે નક્કી કરી લઈએ, પછી ફરી તમને બોલાઈએ. બોલ. હું જ નક્કી કરીને તમને બોલાવી લઈશ, એમનાથી વચ્ચેથી કાઢી મૂકો, બરાબર? કેમ કે એમને ખબર જ નહીં પડતી કઈ રીતે વ્યવહાર કરવાનો હોય ના કરવાનો હોય. સમાજ વચ્ચે શું ઇજ્જત રહેશે તમારી? આવું બધું કરશો તો. એટલે ભાઈ હવે મારે કેવું નહીં, પેલા પરિયાન તો જ્યાં હતા તે ગંધાતો તો મોહનથાળ તેલ એકલું, તારા ઘીમાં કરવું છે. હા જો ગંધાતો તો તમે કીધું ને એટલે આપણે કોક એમ ના કે પેલા કરણભાઈ ત્યાં ગયા હતા ને તો ગંધાતો તો મોહનથાળ. તો એ લોકો દબાઈ દબાઈને ખાધો છે, આપણો તો સિંગ તેલ વાપરવાનું છે. બધી વાતે તકલીફ. મારા ચોખ્ખા ઘીમાં મોહનથાળ જોઈએ, બરાબર? અને રમકડા બમકડા તો રાખતા જ નહીં મહારાજ. અને એમને તો જવા દો વચ્ચેથી, હું જવા નક્કી કરીશ મારે શું રાખવું છે શું નહીં, બરાબર? લાવો લ્યો કઈ હા દો. એમ અત્યારે નહીં, 2 દાડા પછી બોલાવો, નક્કી કરવાનું છે હજી. કશું આવડે નહીં. ચલો મહારાજ મળીએ આપણે. આ ઘઉંનો ડબ્બો લઈ લો, હેડો લોટ દળાવા. શેનો લોટ દળાવા? લોટ દળાવા જવું છે, ઘઉં દળાવા. હા હવે એ જ ઘઉં દળાવા. હા પણ આજે ફાઇનલ મેચ છે એટલે મારે નહીં હવે. હો, રોટલી ખાવાની છે કે નહીં? હા તો ખાવાની છે, ઘરમાં ઘંટી લાઈન મૂકી છે ને. અરે એ જફા કોણ કરે? પાછું બેહવાનું, સાફ કરવાની ને જોઈ બેહી રહેવાનું એના જોડે. કંટાળો છે બધો યાર. મૂકો ને હેડો દળાવા બહાર. આમાં ધોલાઈ પાક કરે આજે, એવું કેમ લાગે છે? પેલા કે મને ઘંટી લઈ આલો, ઘંટી લાવશો ને એટલે હું જુઓ પછી ઘેર કે કેવા ઘઉં દળું છું.
આ તો હવે શું દળું જ છું થયું? ને શું દડું છું કાયમ તો મને કહે છે કે હેડો બાર, પણ ઘંટી સાફ કરવામાં કેટલી જફા છે ખબર તમને? તો એ વખતે કેમ કહેતી હતી કે ભાઈ બાર તો ઘઉં બદલી નાખ ને લોટ એવો આવે ને પછી કે એની રોટલી બહુ ફૂલતી નહીં, ઘરની રોટલી કે એવી સરસ ફૂલી ફૂલીને કે બને ને કેવી મજા આવે કે ખાવાની. તમને કે હું સરસ સરસ ખવડાય, ખાલી મને એકવાર ઘંટી લઈ આપો તમે. હા તો એહસાન નહીં કર્યું ઘંટી લઈ આલીને, બરોબર? તો ઘંટી લઈ આપી તો કરો ને, એમાં દડો કાઢો. ઘંટી ક્યાં પડી છે? એ પાછળ સ્ટોર રૂમમાં પડી છે. વાહ ભાઈ વાહ, ખાલી લાવવાની વસ્તુ લાવવાની. સેમ આવું ઇસ્ત્રીમાં આનું આ છે. કોઈ બી વસ્તુ મંગાવો તો કરી આલતી નહીં તમને? શું કરી આલ્યું? તો પછી આ બધું જા અંદર લઈ જા, હેડ ઘઉં દળી નાખો જાઓ. કશું નહીં, દળવા લઈ જવી છે કે નહીં? તો રોટલી નહીં બનાવું હું આજે. કાં તો તમે સાફ કરી દો છો ને તો જ હું કરે, બાકી નહીં કાઢું હું. અને અત્યારે હાંજનો ટાઈમ છે. હા તો મારા ક્યારે ઓલે- દળાશે ને ક્યારે હું ખાવાનું બનાય, ક્યારે બધું પતશે કામ. તો પછી શું લેવા ઘંટી મંગાવી? મારો શોખ હતો અને મને ઘંટી લાયા પહેલા ખબર થોડી હતી કે સાફ કરવામાં આટલો એવા કંટાળો શોખ છે. ના રખાય, એ શોખ પૈસેથી પૂરો થાય. શોખ હતો, બોલી ગયા, શોખ હતો. નાટક નહીં કરો મારી આગળ. આ બધાને ઘેર આના આ ડખા છે. ઘંટી લાવજો ને ઇસ્ત્રી લાવજો ને. એહસાન કરો છો આ તો મારી ઉપર ઘંટી લાવી તો ઘંટી શું અગરબત્તી કરવાની છે? કોઈ અગરબત્તી નહીં કરતું, કરીએ જ છીએ પણ આખો દિવસ થોડી તમે આડા દિવસે ઘેર આવો છો જોવો. આ તો ઘેર છો એટલે આપણને એવું કે ઉચકવું ના પડે તો લઈ જાય, પણ આ માણસ તો સમજવા જ કઈ તૈયાર નહીં. આજે તને ખબર છે કે હું વહેલો આવ્યો છું, ફાઇનલ મેચ છે. લે હેડો લોટ દળાવા. એ તો મેચ પતી જશે ને બધા બધું પોતાના ઘેર જતા રહેશે. તમારે અહીંયા રહેવાનું છે ને મારા હાથના રોટલા ખાવાના છે. હા તે ખાવાના છે. લોટ દળાઈને શું આજે લોટ ફૂંકણી રમવી છે ઘરમાં? ચાલે એટલો નહીં ઘરમાં લોટ પતી ગયો, તળિયા સાફ થઈ ગયા લોટના. હા તળિયા સાફ થઈ ગયા. સવારે છેલ્લું હતું ને એની રોટલી બનાવી દીધી. તો ત્યાં સુધી શું કરતા હતા ખબર ના પડે કે ઘરમાં લોટ નહીં? તો કઈ લોટનું ધ્યાન રાખવાનું. પતી ગયો તો પતી ગયો, હવે દળી આવવાનું. એ હવે પુરુષ ઘરનો ધ્યાન રાખશે કે લોટ પતી ગયો કે નહીં ઘરમાં એમ. આટલી નાની વાત છે, લાંબી નહીં કરો. ખેંચીને મને લાંબી કરતા આવે છે, સમજે? તારા ઘરે- શાંતિથી તારા આ જેટલી કહું લાંબી તો હું નહીં કરી શકું આ વાતના. તું જે રીતે સ્ત્રી વાતને લાંબી કરે ને એ રીતે પુરુષ ના કરી શકે. ચાળા નહીં કરો વધારે પડતા આજે, બરાબર? બોલ હવે શું કરવાનું છે? એને દળાવા લઈ જવાનું છે. ના દળાવવું હોય તો કઈ નહીં, ખીચડી. હું ઘંટી સાફ કરી દે. જા દળ, હું સાફ કરી આ આલી. તો ઘઉં બી તમે જાતે જ નાખી દો ઘંટી. જાઓ, હા જાઓ જાઓ આ શું હતું? આ જાઓ. એમ એમને આ શું હતું? નાટક કરો છો ને તો પેલા હમણાં પણ આ રીતે ના હોય. હારું હેડ તું જાય, જા સાફ કરી જા. હું તો આ બેઠી કશું ભાર લાગે છે વજન. જાઓ અને આ ઘંટી સાફ કરીને ચોખ્ખી કરીને કવર વવર ચડાવીને પછી મૂકી દો છો. હારું હેડો. હા એમ રોટલા ખાવા છે ને કામ કરતા જોરાવા છે. શું કરો છો? શું કરો છો? હા તમને જ પૂછું છું. નાસ્તો. આ નાસ્તો કહેવાય? મેં નીચે જમવા બોલાયા તો કેમ ના આયા? અરે પણ મને તકલીફ હતી, આજ પેટમાં થોડું ગડબડ લાગતી હતી. અચ્છા પેટમાં ગડબડ હતી એટલે પીઝા મંગાયા તમે નહીં? નાટક નહીં કરો. જીભનો હવાજ થઈ ગયો છે ખાવાનું બધું બહારનું. મજા આવે હો, મને પીઝા ખાવાની. મજા તો આવે જ છે. પછી એમ કે મને પેટમાં દુખાય છે, મને અહીંયા દુખાય છે, આતેડામાં દુખાય છે. સાચું કહું, કારેલાનું શાક મને ભાવતું નહીં એટલે તારા કારેલાનું શાક નહીં બનાવવાનું. તમે કાલ સાંજે પૂછ્યું તું કે હું કારેલાનું શાક બનાવવાની છું, તમે કેમ ના પાડી? ત્યારે તો એમ કહેતા હતા કે બનાવવાનું થોડું કાળું કડિયાતું ખાઈએ તો આપણને તાકાત આવે. તો કેમ હવે નહીં ખાવું? ના એવું ના કહું, મેં કીધું ને. આ કારેલાનું જ બનાવજે. અને હવે તો કારેલા, કંકોડા, મેથી આ બધું બનાવજે. કેમ હવે નહીં ખાવું? હેલ્ધી ખાવાનું નહીં? પણ મજા આવે એવું. જો આમાં બધું એ જો કેપ્સિકમ છે, ડુંગળી છે, બધું હેલ્ધી છે. અને આ મેંદો નહીં, આ બધો મેંદો નહીં, એના ચોટી રે પેટમાં. એ મેંદાથી શું થાય હવે? એટલે આ કોક દાડો ખાઈએ તો કઈ ના થાય એમ. અમે હાચવીને ખાવ તો. જ્યારે મને સારું ના હોય કે આપણે ક્યાંક ઉતાવળ હોય ને ત્યારે એમ કહું કે લાવી દો, ત્યારે ના. આપણે તો રોજ બહારનું ખાવાનું અને અત્યારે નથી ખાવું. એક તો લાયા છો આવડો તમારો જીવડો નાનો એવો પીઝો, હવે એમાં કેમનું ખાવાનું મારે? મને એમ કહો, પણ તું તો ખાઈને આવી જાય ને કારેલાનું શાક ને. હા તો હું તો ખાઈને આવી. તો પછી શું લેવા કે છે? તમે મને બાનું બતાવ્યું એટલે અને તમારા ભાગનું પડ્યું છે એટલે તમારે તો ખાવાનું જ છે નીચે જઈને. અને હવે કેવા નહીં ખાતા ને હું એ જોઉં છું. મૂકી દો એ. ઉતાવળ તો જો અહીંયા હું બેઠી છું તો આમ થાય છે. એટલે ઠંડો થઈ જાય તો મજા ના આવે કીધું યાર. ભલે પછી બંધ કરો ખાવાનું, નહીં તો ફૂટી જશો એક દાડો ખાઈ. લાવો આમ. તને હું નડે છે? પણ પૂછતા ખાવા બી દે ને નહીં, મને. પૂછતા બી નહીં મને કે તાર ખાવું છે કે નહીં. શાક તો ખરી. નહીં તમારે નહીં ખાવાનું. તમને પેટમાં ગડબડ છે ને એટલે હું ખાઈ જઈશ હમણાં. હારું. મસ્ત પણ મજા નહીં આવે ઠંડો. અત્યારે જો ખાઈએ બે થોડો. તમારે નહીં ખાવાનું અને હું ખાઈ જાઉં છું. ચરબી નહીં કરવાની. અને હવે બીજી વાર છે ને મને પૂછાયા વગર મંગાવવાનું નહીં તમારે કશું.
પણ બહારનું કેવું બહુ ખાઉં છું હા 2-3 દાડે એકવાર નહીં ખાતો 2-3 દાડે એક જ વાર ઘરનું ખાવ છો, બાકી તો બહારનું જ ખાવ છો તમે. અને એ બધું શું કરો છો તમે? પલંગ બગડ્યો પાછું તું એમ કહે પલંગ બગાડ્યો, પલંગમાં ક્યાં ખાવા બેવાનું? પલંગમાં છે ને માંદા માણસ ખાવા બે. તમે માંદા છો? બસ એટલે જ મેં સાફ કરી લીધું. આ ચાલુ થાય ને એમ પહેલા તારી કેસે હવે સાના મના જઈને હુઈ જજો પેટમાં, નહીં તો પેટની જગ્યા છે ને હવે માથું એ દુખાશે. જાઓ જઈને હુઈ જાઓ. હાથ ધોઈ નાખું ને હા ફટાફટ. પણ તારે ક્યાં ઉપર આવવાનું હતું? તું તો એમ કહેતી હતી કે જાઓ તમે ઉપર, હું શાંતિથી આવું છું, જાઓ ને હવે. ચેક કરવા આવું છું. અને હવે આ હું જ ખાઈ જઉં છું. અરે હા ભટ, હા પેલા ગામડેથી બધા ખરીદી કરવા આવ્યા હતા, અત્યારે ફોન આવ્યો કે હાજે તમારે ઘેર થઈને જઈએ છીએ. આ તે ભલે ના આવતા, શું વાંધો છે? એટલે મેં કીધું કદાચ આ તો જમવાનું કે તો કદાચ એટલે દર વખતે એવા આવે ને દર વખતે અચાનક એવું કહે કે અમે હાંચે આવીએ છીએ એટલે મારા કેમનું સમજવાનું જમવાનું બનાવવાનું? અત્યારે બની ગયું આપણે. આ તો કદાચ જમીન જાય ખરા ના આવી જાય એમનું કઈ ઠેકાણું નહીં. હા તો એ તો મેં પછી ઓલી વખતે મેં બનાવ્યું હતું અને પછી કહે કે અમે બહારથી નાસ્તો કરીને આવ્યા, એટલે આપણે તો બધું બગડે. તો હવે ફોન કરીને એમ બી ના પૂછાય કે તમે ખાશો ડોજું ભરવાના કે ભરીને આયા? તે તો નાસ્તો કરીને આવશે બહાર. એટલે નહીં કરીને આવત પાછો રિહાઈ જશે, પદ ખાઈ જશે એનું. ભલે રિહાઈ જાય, આપણે થોડી બગાડવાનું છે કઈ. આપણે કેવું ગામડે જઈએ છીએ તેમને કહી દઈએ છીએ કે આજે અમે આવવાના છીએ તો બનાવીને રાખ. કોઈને સમજણ, આમાં તો વ્યક્તિ સમજે શું? હવે એમ કહેશે કે આવીએ છીએ એટલે આપણે કેટલા જણા આયા છે એ નહીં ખબર. આ જો અને તમે પૂછ્યું બી નહીં હોય. પણ મારે એમ થોડી પૂછાય કે તમે કેટલા જણા આયા છો, તો આપણે શું લેવા દેવા? પૂછવું જ પડે. જો બહુ એવું લાગે કે એ લોકોને થઈ જાય તો પછી આ શાક ને બધું જે કર્યું દાળ ભાત ને બધું એ લોકોને આલી દઈશું. એવું થોડી હોય. અરે આપણે બહાર ખાઈ લેવાનું, બીજું શું થાય? એ તો એમના માટે કંઈક નાસ્તો લાવી દેવાનો, એ તો જમી લેશે. હા તો એવું જ ને. પણ આરો બોલ્યો નહીં મોઢામાંથી કે હું જમે કે નહીં જમે. એ તો ના કહેતો આપણે બી નહીં કહેવાનું. આપણે એવા કેવા ડાયા તે કહી દેવાનું પહેલેથી કે આ હું તમારા માટે બનાવું છું. એમને કીધું એવું બનાવડાવો એમ. ના પણ આપણે જઈએ તો નહીં કહેતા હો, કંઈક હું તો એવું ઈચ્છા ધરાવું છું કે આ ફુલાવર બનાવ્યું છે, કંઈક બટાકાનું બીજું બનાવી દે. કોઈ નહીં બનાવવાનું, તમારે બનાવવું જ બનાવી દો. લો આવી ગયા બટાકા. દર વખતે તમારે આવું હોય, અચાનક આવવાનું બનાવડાવો. કાં તો તમને પહેલેથી નથી ખબર ને? મને નહીં ખબર ભાઈ, ના મને કઈ ખબર નહીં. આવવાના હોય ને અચાનક કીધું હોય એવું ના, નહીં ને. ના, અચાનક જ કીધું એમ તો કહું છું. અત્યારે ફોન આવ્યો હાલ, ત્યાં બેઠો તો રિંગ આવી કે ભાઈ અમે આયા છીએ અહીં ખરીદી કરવા, તો કે અમે આવીએ છીએ કે. ભલે કે આવો તું, તમે તાર ચા પાણી નાસ્તો કરીને જાઓ, વાંધો નહીં. આ તો વહેલા કે નહીં, કોઈને જમાડવામાં મને વાંધો નહીં, પણ વહેલા ઈ કેવું પડે કે નહીં? ઈ તો સીધી જ વસ્તુ છે ને હવે કે અને નહીં તો તમે કશું પૂછો નહીં, તમારો જ માંગ છે બધો. મારો છે નો વાક લે. તમારે- તમારે મોઢામાંથી ફાડવું પડે ભાઈ, હું આવ્યો છું અહીંયા તમારે ઘેર આવું છું, તું મને ચોખ્ખું કહી દે શું વાંધો છે ભાઈ, મને ભૂખ લાગી છે હું ખાઈને જાય. તમે ગોલ ગોલ ફેવરે એવા છો. જાઓ ને હવે અહીંયાથી. બનાવવું જ પડશે મારે જ પાછું. પાછું બધાને ત્યાં જઈને ગામડે એવું કે બનાવ્યું નતું, અમને તો ખવડાયું નતું, નામ ન તેમ ન. આ તે રસ ઓછો પડે એવો જ બીજો કાઢ નાખું, હું બનાવી દઉં. કશું નહીં રસ ન વસ યાર. લોહી પી ગયા તમે તો. અમે લોહી પી ગયા. જેનો ફોન આવ્યો એ લોહી નહીં પીજો ને હું લોહી પી ગયો. હા તો તમારા જ પૂછ્યું કેમ નહીં? કેટલા લોકો આવવાના છે? જમીન આવવાના છે કે નહીં? 5-7 જણા તો હશે. કેટલા? 5-6 જણા તો ખરા. ગાડી ભરીને મારે નીકળ્યા. શું કેવું તમને હવે? જાઓ અહીંયાથી. ને તમારું મગજ હવે જાય છે તમારી ઉપરથી. લાય કે તો બટાકા સોલી આલું. બટાકાની આપણે રોટલી બનાવી દો. લો બનાવો બનાવો. વધારાનું કામ લઈને આવતા ફાવે છે, કામ કરતા નહીં પણ આવડે. એને સમજણ પડવી જોઈએ કે ભાઈ ઘેર રસોઈ થઈ ગઈ હશે, અત્યારે ફોન ના કરાય. સીધા આવી ગયો ને તોય સારું લાગે. આ તો ફોન કરી ઉપરથી ઘરમાં લડાઈ ગાલી મારા. પણ તમે એવા હા આવી જાઓ. મેં સાંભળ્યું ને, મેં કીધું કોક હશે ભાઈ બંધ. આ તો તરત જ હા આવી જાઓ તમારી. આ તો મારે શું કહેવાનું ભાઈ, આવતો નહીં, દેખાતો નહીં, અમે ઘેર નથી. એવું નહીં દેખાતો નહીં, એવું નહીં. હમ. પણ આપણે જમવાનું પૂછવાનું થતું નહીં. તમારે જે કરવું એ કરો. ફોન જ ના કરાય હાજે, એના મુદ્દો નહીં. એમ કહેવાય કે ભાઈ ફોન જ ના કરાય, આવી જવાનું ડાયરેક્ટ. એ નહીં અડે મારું શાક. મૂકી દો ચમચો સાઈડમાં. બસ એવું જ કામ ગમે છે. આ 2 જણનું શાક છે ને જમવા વાળા 10 થવાના એવું કેમ લાગે છે? આ તે તમારું આપી દોજો. હા હેડો, હું જઉં તારે એને ફોન કરીને પૂછી લઉં. કશું પૂછવાનું નહીં. એને કીધું નહીં, તમે છે ને દોડાયા બને ના પાડી દેવાની. આપણે આવવાને એટલે નાસ્તો કરાવી દોજો. એ તો વહેલું કે નહીં તો ભોગવો પછી. આ તો ચમ તું એ કઈ કામવાળી થોડી શું યાર. ના પણ તમે તો મને કામવાળી તરીકે લાયા છો ને. ના ના રે ગાંડી, એવું થોડી હોય. આ તો થોડો થાક લાગ્યો તને. હવે જાવ ને ટોન્ટ માર્યા વગર. હારા બનો છો તે મને ખબર છે, બધું મને જ સંભળાઈ રહ્યા છો. બનાવવું જ પડશે ને અમારે તો. સારું યાર, ફોન કરીને આવું. અમે તો આયા છીએ અહીંયા કામ કરવા માટે.
બસ એ દોરી જ જુઓ. જો એ જામ થઈ ગઈ છે. અરે ઉપર જુઓ, ખેંચાતી નહીં. અરે હું શું અહીંયા ભાઈ ગરબા ગાઉં છું, તું જાતે કરી લે ચડીને. બધું કામ મારા કરવાનું હોય તો તમે શું કરશો? તમે કહો તો તમને પાણી પીવડાવી દઉં, જમાડી દઉં. તમે કહેતા હોય તો કાલ સવારે તમને નોકરીએ મૂકવા આવું. બોલો. એક તો કંટાળીને આવ્યો છું, એમાંય કામ કરવાનું, એમાં તું મગજ ખાવ મારું. શાંતિથી કામ કરવા દે ને યાર, કઈ કહેવાય જશે ખોટું. કહી દો જે કેવું હોય એ. કાન આપે છે ભગવાને, સાંભળી લઈશું. અને મગજ ખાઉં છું તો મારા જોડે લગ્ન શું લેવા કર્યા તમે? અરે ભૂલ થઈ ગઈ મારી. લગ્ન કરવા તો 2 કલાક વહેલા આવી ગયા હતા. અરે તારી માફી માંગુ હું, મારાથી ભૂલ થઈ ગઈ, ફરી ભૂલ નહીં થાય. પણ હવે છે ને તું અહીંયાથી જતી રહી, મારી ઓખો આગળથી દૂર થઈ જાય. હું એ લગ્ન પછી તો કંટાળી જ છું. અહીંયા આવીને કઈ મને સ્વર્ગ નહીં મળ્યું. એ હા મારી માં, હવે મને મારું કામ કરવા દે. મેં કે તમને પકડી રાખ્યા છે? તમે તમારું કામ પતાવી દો તમ તાર. કામ પતન એટલે તરત જ બહાર જતો રહું છું, આઈસ્ક્રીમ ખાઈને આવું છું શાંતિથી. સારું ચલો, હું એ મારું કામ પતાવી દઉં, મારે જોડે આવવાનું છે. હજુ તો આ પહેલો જન્મ છે, આના જોડે 7 જન્મ નિભાવવાનું વચન આલેલું છે. એ ભગવાન. અરે સાંભળો ને, આજે વરસાદ આવે ને તો આપણે બંને જણા ધાબે નાવા જઈશું વરસાદમાં. ના મારા નહીં નાવું, પેલા જેવી હવે મજા નહીં. કેમ, શું થયું તમને? પેલા વરસાદ પડતો ને તો એની મજા જ કંઈક અલગ હતી. પેલાની આમ મને બહુ યાદ આવી જાય. હા, તમારી વાત તો સાચી છે. આપણે સ્કૂલેથી કેવા વહેલા છૂટી જતા હતા નહીં? પેલા કોઈ સ્માર્ટફોન નતા, વાઈફાઈ ઇન્ટરનેટ નતા, તોય વરસાદમાં આમ સમય જતો રહે. સારું, તમારે ના આવવું હોય તો હું ને રિયા ભાભી બંને જઈશું ઉપર. હું ધાબે તો આવીશ જ તારા જોડે. વરસાદમાં તારો પગ બગ લપસી જાય તો વાગી ના જાય તારા? કશું પગ નહીં લપસી જતો. તમારું દિલ લપસી ગયું છે એનું શું? અને હમણાં તો જૂની જૂની વાતો કરતા હતા. જૂનું જૂનું બધું પતી ગયું અત્યારે જીવી લો, આ યાદ જ આવવાનું પછી. ચલો ધાબે જઈએ. પણ વરસાદ તો આવવા દો, હવે ઉતાવળ ચડી ગઈ. ખરા હો, ખરા તમે નાટકબાજ. અરે એવું કઈ ના હોય, વરસાદ આવે તાર જ જવાનું ઉપર. ચાલો અત્યારે ઉપર જઈને બેહીએ, વાતો કરીએ. શરમ વગરના વિચિત્ર માણસ, કશું રિયાન નહીં બોલાવાની. આપણે બે જ જવાનું છે ધાબા ઉપર. આવું ખોટું ખોટું બોલીને મને હેરાન ના કરે. તને એમય નહીં થતું કે આવું ના કરે? ભગવાનથી તો ડર. હવે તો તમે કોનાથી બીસો ને એ કહી દો આજે, તો મને ખબર પડે. રિયાનું નામ પડતા જ ગોળ ગોળ થઈ જાય છે આ માણસ. આ વખતે મિતને રમાડવાના બાને રિયા ભાભી જોડે નાવા તો જવાનું જ છે. આજે તમે શું કરીને આયા છો? હે, દારૂ પીને આયા છો ને તમે? ના ભાઈ ના, કોને કીધું? જાતે જાતે નક્કી નહીં કરી લેવાનું. મેં કોઈ દિવસ દારૂનો હાથ નહીં લગાવ્યો. આજે તમે દારૂ પીને આયા છો? મારા કોઈ વાત નહીં સાંભળવી. કહું છું ઘરના બધાને કે તમે આવા બધા કામ ચાલુ કર્યા છે. ઊભી રે, હું મારા ભાઈબંધને ફોન લગાવું. હું કશું કર્યું નહીં, એની બર્થડે પાર્ટીમાં જોતો રેડ બુલ પીને જ આવ્યો છું. એસી ના રિમોટ થી તો ફોન લગાવો છો. લાવો એ શું ગાડા વેડા કરો છો? શરમ નહીં આવતી? મારો ફોન લાય ને. મળ્યો મળ્યો, મને કઈક થાય છે. હાલો રિયા. કોનો ફોન લગાવ્યો તમે? ખબર નહીં પડતી? એ રિયા આખી સોસાયટી ને કહેશે. અને તમે રિયાનો ફોન શું લેવા લગાવ્યો? હે, તું રિયા રિયા ના કરે, સાંભળી લે. મારા ને રિયાને છે ને કશું લેવા દેવા નહીં. અને એટલું યાદ રાખજે, દારૂ પીધા ભાઈ માણસ છે ને સાચું જ બોલે. કોઈ બી ને પૂછી લેજે. દારૂ પીધેલો માણસ સાચું બોલે એમ ને? તો તમે તો હમણાં એમ કહેતા હતા કે મેં દારૂ નહીં પીધો. લવરી કર્યા વગર શાંતિથી બેસી જાઓ. દારૂનો નશો ચડે એ લવરી કરે, પણ મને તો ચડી જ નહીં. કઈ રીતે તું મને કહું? દગો દીધો છે મને, દગો દીધો. અત્યારે શાંતિથી સુઈ જાઓ. કાલ સવારે દગો નહીં પણ ધોકા પાક નાખું તો મન નામે બદલી નાખજો. ના, રેડબુલ કરીને દારૂ પીવડાવી દીધો, દગો દીધો.
જો હું નવા કપડા લાવી 2 મિનિટ. જુઓ ને પહેલા સરસ છે. ખરેખર સારા છે ખાલી ખાલી કહો છો તારા કપડા એક નંબર હોય છે. મને ખબર નહીં ક્યાંથી લાવું છું. મને એમ કે ક્યાંય લાવું છું તું. એ બધું છોડા ને હું તમને ત્યાં જ લઈ જઉં અને ચલો ફટાફટ પછી સ્ટોક પૂરો થઈ જશે ચલો અરે ઊભી તો રે, પૈસા તો મૂકી લેવા દે. તો અમે પહોંચી ગયા હતા બીજી ડિઝાઇનર સ્ટુડિયોમાં. ટોપ ટી શર્ટ જીન્સ વન પીસ કોટ સેટ પાર્ટી વેર સમર કલેક્શન વિન્ટર કલેક્શન દરેક જાતનું પ્રીમિયમ કલેક્શન અહીં જોવા મળશે. દરેક શનિવારે અને રવિવારના દિવસે સેલ ચાલુ હોય છે. તમે ત્યાં એક વખત વિઝિટ કરો તમે ત્યાંથી ખાલી હાથે પાછા નહીં આવો એ મારી ગેરંટી. બીજી ડિઝાઇનર સ્ટુડિયોના પેજ પરથી તમે ઓનલાઈન શોપિંગ પણ કરી શકો છો. તો રાહ કોની જુઓ છો? તો આજે જ વિઝિટ કરો બીજી ડિઝાઇનર. આજે તો જોરદાર ઝઘડો થવાનો છે. કેમ શું થયું તે ઝઘડો થવાનો છે આજે? ના ના, કઈ થયું નહીં, પણ આજે ઝઘડો થશે. એવો કેવો વગર કામનો ઝઘડો થશે? અને ક્યાં આગળ ઝઘડો કરવાના છો? અરે અહીંયા આગળ જ ઝઘડો થવાનો. અહીંયા આગળ કોના જોડે? તારા જોડે જ ઝઘડો થશે. હમણાં હું એમ કહે ને તને, હું ને મારા ભાઈબંધો બધા ગોવા જઈએ છીએ એટલે થશે. વાહ વાહ, ઝઘડો થાય જ ને. રખડી ખાવાના શોખ ઉપડે છે તે. અને ક્યાંય જવાનું નથી. કેમ જવાનું નહીં એટલે? મેં કીધું ને ક્યાંય જવાનું નથી એટલે વાત પતી ગઈ. હું તારી રજા લઈને થોડી ફરવા જાય. મને ગમશે હું કરે. બધી વાતમાં તું તારું ચલાવું છું. ઓહો, લાગે છે ભાઈબંધે ગોવા લઈ જવા માટે બોલતાય શીખવાડી દીધું છે. હવે તો ના જ જવા દઉં. પાક્કું નહીં જવા દઉં તું? શેનું કાચું ને પાક્કું વળી? નથી જવાનું એટલે નથી જવાનું. પ્લીઝ જવા દે ને, આટલી વખત જવા દે ને. મારી ભાઈબંધો આગળ ઓછી થઈ જશે. પ્લીઝ જવા દે ને, પ્લીઝ. હવે આય ને લાઈન ઉપર પ્રેમથી કોને તો કોક જવાય દે, પણ હવે તો નથી જ જવાનું. એ ભગવાન, લગન પછી તો મારે જેલ થઈ જઈ છે, જેલ. તમારે છે ને આજ પછી મારા ઘરે નહીં આવવાનું મારા જોડે. કે મેં શું કર્યું? તમે મારા ઘરે આવો ને તો 10 મિનિટ શાંતિથી બેસાતું નહીં. તરત જ ઘરે જઈએ. મને ખબર નહીં, પણ તાર ઘેર મને અનુકૂળ નહીં આવતું. અનુકૂળ તો મને નહીં આવતું તો શું કરીએ? તોય રહેવું પડે છે ને મારે. એટલે તને અહીંયા રહેવામાં તકલીફ પડે છે કે મને પડવી જોઈએ? હા, બધી તકલીફ મને જ પડે છે અહીંયા. તમે મારા ઘરે આવો છો તો મારા ઘરના કેવું રાખે છે તમને, અને મને કેવું રાખે છે તમારા ઘરના? તારા ઘરના મને રાખે છે ને, એના પાછળ ઘણા બધા કારણો છે. શું કારણ છે કહો? તારા ઘરનાને ખબર છે કે આ પાર્સલ ના છે ને આ માણસ જ હાચવી શકશે, એટલે આ માણસના તો હાચવવાનો જ. ઓ પાર્સલ વાળા, તમે પાર્સલ હશો. બહુ બોલતા આવડી ગયું છે. તમે લેવા આવ્યા હતા એટલે હું આવી છું, જાતે નહીં આવી. અરે મને તો ખબર જ છે કે હું લેવા આવ્યો તો. શી ખબર લગનનો વિચાર ક્યાંથી આવ્યો મને. મારું એ મગજ ફરી ગયું તું. તમારું નહીં, મારું ફરી ગયું તું. તમે મોટી મોટી વાતો કરીને લાયા હતા. ખિસ્સા ખાલી ને વાતો ભરેલી. બધા લગન કર્યા પછી જ કેમ સલાહ આલે છે કે લગન ના કરાય? અરે આજે જમવાનું શું બનાવ્યું છે? બટાકાનું શાક અને ભાખરી બનાવું છું. કોક દિવસ તો મને ગમતું જમવાનું બનાય. કાયમ તને ગમે એ બનાય કરું છું. તમારે જે હું બનાવું ને ચૂપચાપ ખાઈ લેવાનું. જે દિવસ હું તમારા માટે બનાવું છું એ દિવસ તો તમે બહાર ખાઈને આવો છો. અરે પણ તારે મને ફોન કરીને કેવું તો જોઈએ ને કે આજે હું તમને ગમે એવું બનાવવાની છું, તો બહાર ખાઈને ના આવું. એટલે હવે મારે શું બનાવવું એ તમને ફોન કરીને પૂછવાનું એમ ને? નવા લગન છે તાર તો દરરોજ પૂછતી હતી, હવે નહીં પૂછાતું? એ નવા લગન હતા ને એટલે એ વાત અલગ હતી. અને ખાઈ ખાઈને આટલું રેદું બહાર આવ્યું છે તોય નવું ખાવું છે. અલ્યા લગન તો થઈ ગયા, ભલે રેદું બહાર ને કરતું મારું. કોને બતાવવાનું છે હવે મારે? હવે હોશિયારી ના મારશો ને, એમ કોને કે પેટ નહીં ઉતરતું? કોને બતાવવા વાળી? સી ખબર વધતું જ જાય છે, ખબર નહીં કેમ. શું કરવાનું એ તો કે? શરમ નહીં આવતી? ખાખા કરો તો વજન વધતું જ જાય ને. શરમ રાખો ને તોય ખાવાનું બંધ થઈ જાય. ખાવાનું તો બંધ થાય એવું લાગતું નહીં. ખબર નહીં, ખાવાનું જોઈએ ને એટલે ખવાઈ જ જાય છે. આમ નામ ખાતા રહેશો ને તો હું તમને લખીને આપું કે તમે દોડવાનું તો દૂર છે, ચાલી નહીં શકો. નાસિક ઢોલ જેવા થઈ જશો. કાલથી બહાર જમવાનું બંધ અને ડાયટિંગ ચાલુ જોરદાર. શું થયું?
હું થયું કેમ ઢીલી છું? આ જુઓ આ સાસુ કેટલું હેરાન કરે છે એને. એ સિરિયલ છે લે, એની સાસુ ને બધા સિરિયલમાં મારી નાખતો હોય હું હતો તને. એવું ના હોય, એટલું હેરાન કરે એનો સસરો એનો કેટલો વિચિત્ર છે. એના જોડે આખો દાડો રંધાઈ કરે છે, બોલો. તો બંધ કરી દે ને, પણ આ બધું જોયા વગર હવે હું ઘેર આવીને બંધ કરી દે. આ ધંધા ના જોઈએ મારા. શેના ધંધા? એ તો જેના જોડે થતું હોય એને ખબર પડે, તમને હું ખબર પડે? તો શું થાય તમારી જોડે? અરે એના જોડે થાય છે બધુંય થાય છે અમારી જોડે. બંધ થાવ તમે. અને તમને હું સિરિયલમાં ખબર પડે? બચારીને કેટલું ઘરના હેરાન કરે. એનો દિયર તો હું એટલો ખરાબ છે ને, સવારમાં ઉઠાને હેરાન કરે બધાને. ખબર તમને? સિરિયલમાં એવું જ બતાવો કે બહુ હેરાન થાય છે. સિરિયલમાં એવું ના બતાવો કે બહુ એકલી બધાને હેરાન કરે છે. એવું કઈ ના હોય. બચારી સવારની 5 વાગ્યાની ઉઠીને નાનતી તો પાછા ઘરના ક્યાંક નહીં ભાવતું. પછી બહાર ક્યાંય ફરવા નહીં લઈ જતો. બચારી કેટલું રોજ જોત ખરા. એનાથી વધારે તો તું રોવું છું. પણ બચારીને એટલું હેરાન કરે છે ને યાર. તને કેમ રોવું આવે છે યાર? સિરિયલ છે, એ નાટક કરે છે એ લોકો. કશું નાટક ના કરે. એ તો બધું એવું જ હોય, થતું હોય લોકો જોડે, એટલે એ લોકો બતાવે. પછી ખબર નહીં પડતી ને. અને ભલે હું રોઉં છું ને તમે તો નહીં રોતા ને. અરે હું શું લે આ રોવું ભાઈ? બસ તો પછી જોવું સિરિયલ. જો 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 એ પાછળ આવ્યો. જો જો તારી પાછળ છે, એ તને મારશે માથામાં. જો જો આ એ મુવી જોતી નહીં. આને દર વખતે એનું આવું ને આવું છે. ગોડા જેવી છે એને, છે ને કોઈ દાડ સમજણ ના પડે પાછળ જોવાની. બોલો તમને શું થયું? મને એમ થાય છે કે તું આ સિરિયલ જોઈને ઘરમાં કેમ આ બધું બૂમા બૂમ કરું છું? અરે બૂમા બૂમ નહીં કરતી, પણ જો પાછળ જોતી જ નહીં. ગોડા જેવી છે આ એ. બુદ્ધિ જ નહીં. એક લાખો મૂકી દે ને, પણ એને તું બંધ કરી દે છે ટીવી. ટીવી બંધ કરી દે. તમારે જવું જ જાવ, ટીવી બંધ નહીં થાય. જોવા દો ને, આજ વહેલા આવી ગયા છે તો મગજ ફેવરી રહેશે મારું. સરસ એપિસોડ અને ચાલતો. હું ફેરવું છું તું મારું ફેરવું છું. બંધ થાવ. માં એપિસોડ છે અરે આજે. મહા હમણાં બોલાય નહીં કઈક આ બંધ કર, બદલ કઈક બીજું કે પિક્ચર કર. બંધ થાવ ને, પિક્ચર નહીં જોવાનું. પિક્ચર માં તો કોઈ હોય હવે, એમાં તો કઈ એનો જોવાનું. દિયર નહીં હારો ને એની સાસુ નહીં હારી ને એનો ધંધા માંડ્યા એનો ઘરવાળો એ જમશે. જમશે એનો ઘરવાળો. એનો પછી બીજું કઈ બસ ઈ મા બાપ બચારા હારા છે, છોડીને બધું રાખે કહી છે. કહી જેવો કોણ હતો? એન સસરો કહી એનો ગયો. સસરો કહી જેવો. પછી એન સાસુ એ મુઈ નહીં હારી. જ્યારે હોય ને ત્યારે બોલ બોલ જ કરતી હોય. નવાઈની આવી છે ને એટલે એન બચારી એન ઘરના ગરીબ છે એટલે આવું કરવાનું. તમને શું થાય છે? મને લોડ અથોડા પડે છે આ સિરિયલોનું સાંભળી એમને. જોવા દો, આજે મા એપિસોડ છે, બીજી વાર નહીં આવવાનો પાછો. હું બીજી વાર આવ્યું છે ને એમાં તો જોવા બેસીશું. મારા હાથ જોવાનું છે. હા હું બહાર જઉં, બહાર બેહું છું. હે ને? તું જોઈ લે. આવો. જુઓ 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 એ જુઓ 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 જુઓ. સરસ છે નહીં? હા તમને બહુ બધું નડતું હોય છે આમે. અને આજે ખાવાનું નહીં બને, હા એ બી કહી દો. હા તો મહા એપિસોડ છે, 2 વાર તો કીધું તે મને. હા એટલે પછી મારે જોયા વગર પછી રહી જાય છે રહી દરેક જાય, વખતે. ખાવાનું ભલે રહી જાય, જોવાનું ના રહી જવું જોઈએ. તમે બોલ્યા વગર હવે બેહી રહેજો. ધ્યાન છે. મેં કીધું લસણમાં તો ટીમ ઘૂસી ગઈ, કદાચ ખબર ના પડે લસણ છે એવી કઈ ટીવી નહીં ઘૂસી જતી. અને એક તો અમારા હસવાનું કારણ હોય સિરિયલ, એ ના જોઈએ અમે. હસવાનું હા. રોવાનું કારણ રોવું છું તું જોઈ જોઈ. તો એ તો બચારાને દુઃખ પડે તો આપણે તો રોઈએ કે નહીં યાર. એ દુઃખ અમને જ ખબર પડે, બીજા કોઈને ના ખબર હોય. કેમ કેમ? એ બધું અમારા જોડે થાય, ઘરના લોકો કરે ને એટલે. હા અમારા ઘરમાં એ બધા કઈ ઓછા નહીં. એ તો અચ્છા કોને કહેવા જવાનું? અચ્છા, તો આપણા ઘર જેવું થતું હોય ને જો તો પછી આપણા જેવી સિરિયલ બને ને તો ઊંધી સિરિયલ ચાલતી હોય. કેમ? કેમ કે એમાં બહુ બધાની પથારી ફેરવતી હોય. એટલે હું તમારી બધાની પથારી ફેરવું છું? ના ભાઈ ના, મેં કઈ તો પછી બેહી રહો ને. સિરિયલ ની વાત કરું છું, તું સિરિયલ ની વાત નહીં કરતી. હું સિરિયલની જ વાત હા કરું તો છું. હું એ સિરિયલ ની જ વાત પણ તમે ટોન્ટ મારી રહ્યા છો ને બધી મને ખબર પડે છે. તું જો લડાઈ કર્યા વગર એમાં. રોટલી ફટાફટ કસો ખસો હા, લે, ખસો ખસી ખસો. ગયો. આ જો આયો આયો એનો ઘરવાળો. હારું કઈ રીતે લટક્યું તું ને એ જ નહીં ખબર પડતી. બોલ. પણ બેહી જાવ ને, તમારથી નહીં થાય. અમારથી નહીં થાય, એનાથી બધું થાય. પણ તું કમસે કમ એમ તો કે તારી બેન છે, એમ ના કહેવાય તારા વાળું અધરું છે પકડી રાખે ને. તમારે છે ને જીબડો કાબુમાં રાખો, વધારે પડતું ના બોલશો. અરે કરતું તું હું એને કઈ રીતે લટક્યું અહીંયા? અરે તે એવો આ બચારો આવ્યો તો તે આમ કરતો તો તે તૂટી ગયું ઉપરથી. અને મૂકો ને સાલ છોકરાએ જ તોડ્યું છે ને. બધા વાંદરા જ છે કે શું ઘેર? હવે નાનું છોકરું હોય તો મસ્તી એ કરે. તમે નાના હતા ત્યારે મસ્તી નતા કરતા? આ મસ્તી કરે એટલે કઈ તોડી થોડી નાખવાનું હોય. આ હેડતું એ નહીં. પડદો 5000 નો પડદો છે. હવે બોલશો નહીં ને. પરમદાર તમારા ભાઈનો છોકરો આવ્યો તો જોયું તું? ગેસ ઉપર ઘડિયાળ મૂકીને હળગાઈ મારી. હવે ઘડિયાળની કિંમત ના આની કિંમતમાં ફરક નહીં કેમ? એટલે જે વસ્તુની કિંમત ના હોય એને હળગાઈએ મારો એમ ને. એ બધી ચર્ચા ના કરે ભાઈ તું. તમને મારા જ ઘરના આવે ને એટલે નહીં પોહાતું. આવે નહીં પોવાતું? કા નહીં પોવાતું? હલતો નહીં પડદો એ. જો 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 ભલે તૂટી ગયો, મૂકો ને સાલ. તૂટી ગયો. લટક્યું વાળું વધરા જેવું. તમે હશો માકડા જેવા.
માંદરા જેવું છોકરાને કહેવાય તો શું કહેવાય? વાંદરા મગજ જ જેવું નહીં છો તો શું? તમારામાં અને તમે તો એનાથી બી ભૂંડા છો બેહી જાઓ અહીંયા ચૂપચાપ આવું વાંદરા જેવું પડદો, આ તો પડદો તોડ્યો, કોક બીજું એ તોડી નાખે કે. શું તોડ્યું બીજું કઈ તોડ્યું કશું તોડ્યું નહીં ખાલી ખાલી બોલ બોલ કરે છે અને પૈસા આલ દેશે કોણ હાલ દેશે? હું હું હાલ દે. તો મહેમાન જોડેથી પૈસા મંગાય મેં બેન જોડેથી પૈસા માંગવાના કે પૈસા આલ કશું ના જીવ મળે. જાય છે અહીંયા અહીં કાટલા પણ કરો છોકરું નાનું છે તો હવે મસ્તી કરાવો મારે કોકદાળ આયા હોય ને એવું કહેવાનું કે ના અડે એટલે એમ થતું એ નહીં, શું કરવાનું? જો હરખું કરાવી દેજો બાર હરખું કરાવી દેજો. બહાર ભણવા જાય છે તોય બુદ્ધો નહીં, કોઈ શીખવાડતું એ નહીં. તમે આવડા ભણી મોટા થયા ને તોય તમારામાં બુદ્ધિ નહીં ને અમે તો ભાઈ બહુ સરસ હતા, ડાયા હતા, અમે કોઈ દાડો કશું તોડ્યું નહીં. હવે રવા દો ને માકડા જેવા હતા તમે હે? હા કેવો હતો? વનના વાંદરા ઉતારો ને એવા હતા હા. કેમ તને એવું કેમ લાગ્યું? તમારા તે મને આજુબાજુ જોયેલો મોટો અરે કરેલો? આજુબાજુ બધા સોસાયટી વાળા એવું કહેતા હતા કે તમે છે ને માકડા જેવા હતા અચ્છા. કે કરણ તો કોઈ દાડો બેહાને કે સોસાયટી દોડ 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 કરે એ દોડ દોડ કરવાથી નુકસાન ના થાય. હવે પોતે નાનપણમાં ગેસ ઉપર ગાડી મૂકીને હળગાઈ દીધી હતી એવી વાત મળી હતી તમે કઈ સીધા રહો એવા નહીં એટલે પોતાનું જુઓ ને અને પતી ગયું એક વસ્તુ વારે ઘડી પકડી હું રાખવાની એમાં પણ હવે આ મને ફાવતું એ નહીં, શું કરવાનું આને? એમે તમને કઈ નહીં ફાવતું મારે શું કેવું તમારા ઘરના બધું ફાવે, ચાલુ વસ્તુ એ બંધ કરી દે એ લોકો. કમ્પ્લીટ ફાવે બધું, ઠેકાણે કરી દે બધું. ટોન્ટ મારો છો હવે છે ને કહી દેજે દોરી બોરી લટકે નહીં, નકર લટકાય ઊંધો. લટક છે હવે તો હું જ તોડી નાખીશ આવડું છે તો અહીં જપ નહીં, જપનો પૈસો નહીં. હવે એવું કેવું? તમારા- ના આવે ને તો અહીં ઉપર મિલ દેજે, આમ હરખું કરાવી દઉં તમારા પછી. મહેમાન આવે છે તો કેવું કરે છે ખબર છે હવે બોલાવડાવશો નહીં મને પરમદાર તમારું કોઈક મહેમાન આવ્યું હતું તો શી ખબર પેલું ટેબ્લેટ પડ્યું છે એને લઈને આમ ટીચતું હતું તમારું જુઓ પછી બીજાને કહેવા આવો હું તો કહું છું ભાઈ, એ જો કોઈ બી મહેમાન આવે, તારું આવે કે મારું આવે, માંદરા જેવું હોય ને તો કહી જ દેવાનું મોઢે કે તમારા માંદરાને લઈને નહીં આવવાનું અમારા ઘેર. આવું કહેવાતું હશે આ નુકસાન કરે. આવું કહેવાય પણ બળદિયા જેવા કોઈ આવે નહીં આપણા ઘરે કેટાય ને માવરોય નહીં કહેતી એમની. કે પણ માના નહીં છોકરું છોકરું કહેવાય એ તેમ બાપુ કે ભાઈ, બેટા અમારો તો છોકરો જોરદાર ટેલેન્ટેડ હો, અમારો છોકરો તો જોરદાર ટેલેન્ટેડ હો. પણ એમાં આવા બધા નાટક કરવાની કે એ કરે છે, હું નહીં કરતો. એમના બાપાઓ આવું તો નહીં જ મસ્ત કરતા ટેલેન્ટેડ, એમ એનું બધું આવડે અત્યારથી. અને અત્યારે તો બધા ઘેર વૈજ્ઞાનિક જન્મ છે. અમારો તો છોકરો લાઈટ ચાલુ કરી દે, હવે તો ફોન ચાલુ કરી દે, જાતે વિડીયો ગેમ રમી કાઢે. વાહ ભાઈ વાહ, વૈજ્ઞાનિકો પેદા થાય. બધાની પંચાયત કર્યા તો બેહી રહો ને અરે ડોફરાયું છે મારું. આ વાંદરા જેવા બધા જોઈ જોઈને મગજની શું કરવાનું? હું તો એક તો મને ડોક્ટરી ફાવતી નહીં આની. હવે મારું મગજ હવે જાય છે બેવું છે કે નહીં કરવું જ કરો લો, લે જાતે આવડે તો કરજે. મારે તો કઈ કરવું નહીં ભલે ને તૂટેલો રહે, મારે ક્યાં ત્યાં જોઈને બારીની બહાર બેહી રહેવું છે તમારે બારીઓની બહાર જોવાનું હોય છે ને ઝાંખવાનું હોય છે ને ખોલ બંધ કરવાની હોય છે એટલે તમારે હરખું કરવું છે મને હવે ખબર પડી બારીમાંથી કઈક બહાર જોવું છે શું જોવું છે બહાર એટલે દરરોજ પડદો ખોલીને હું બહાર જોઉં છું તો બારે. ચડાઈ દે ને દિવાલ જ ચડાઈ દે ને. હા તે બંધ જ પડદો કર. પડદો લોડી જ નહીં, આમે આ લટકે તો છે બારે બધા. ઘડી આમ ખોલવાનું બંધ કરવાનું અને બહાર કોક અરે બંધ થઈ જાવ, બંધ થઈ જાવ, હું જઉં છું બહાર. અરે આ સાંભળ્યું બહાર પોલીસ આવી છે કેમ? અરે આપણા બાજુવાળા છે ને એમના ઘરમાં ચોરી થઈ ગઈ છે એ ગામડે નતા ગયા હા, ત્યાં આયા ને તો ઘરનું તાળું બધું તૂટેલું હતું અને તિજોરી એ તૂટેલી હતી શું વાત કરું છું? હા આપણી સોસાયટીમાં ચોરી? તો ના થાય અને એમને તો ઘરમાં પાછું 50 તોલા હતું કોણે કીધું? એમને કીધું અને 10 લાખ રોકડા હતા હાય 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 હાય, ફેંકા છે એ. કશું ના જોયા ફેંક છે એનું મોઢું નહીં 5 તોલાનું તો 50 તોલા હતું. ફેંકવું સારો તો વાત એ છે ખાલી ચોરી થઈ એટલે હદ કહેવાય. તો પબ્લિક ભેગી થઈ છે. પબ્લિક તો ઘણું ભેગું થયું છે પોલીસ આવી છે બધું લખ્યું અને શી ખબર હવે શું થશે અને પોલીસ વાળા તો આ ઘરના બધા સોસાયટી વાળા તો એવી વાતો કરે છે કે હવે તો કેમેરા નખાઈ દો કે અને કે જમાદાર એક બાર કે રખાઈ દો કે આ બધી ચોરીઓ થાય છે કે કેમેરો નખાઈ દઈએ. કેમ? આ બધા વાતો કરે ખાલી 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 કેમેરા માટેનું ઉઘરાણું કરીએ ને તો કેમેરાના પૈસા ના નીકળે. ચોરીની ચિંતા છે ને એમને. તમને તો કશાકમાં કશાક ખાંચા નીકાળવા જ હોય બીજું કઈ ધંધો જ નહીં તમારા લે ખરેખર ચોરી થઈ છે અરે કાલ ઉઠીને ચોરી. આપણા ઘરમાં થાય આપણા ઘરમાં છે ને હવે લોકર લાવી દઈએ આપણે પછી એમાં શું મેળવાનું? સોનું અને માણસને બુદ્ધિ નહીં અલ્યા પણ ચોરી થાય એટલો સામાન તો જોઈએ ને ઘરમાં. શું લઈ જશે? ઉપરથી મૂકીને જશે. અને હું તો કહું છું ને બાજુમાં પેલો જુઠ્ઠું ફેંક કરી રહ્યો છે એના ઘરમાં આનો એ નહીં હોય. અરે 10 લાખ રૂપિયા 50 તોલા જોયું, મોઢું જોયું કે દર્પણમાં એકવાર જોઈ લે કે. અને આ તો કેવું ચોરી થાય ને એટલે લોકો ખોટું જ લખાવે. મારા ઘેર આટલું હતું, મારા ઘેર આટલા હતા ને એ બધું ફેંકવાનું. પણ એમની તિજોરી બી વચ્ચેથી ચોરે કાપી નાખી છે અને બધું તે તો ચોર તો તને થોડી ચાવી લઈને આવ્યો હોય ઘેરથી. તું તો જો આ માણસનામાં તો મુક્તિ જ નહીં કંઈક નું કંઈક આપણે કહીએ આપણે કઈ ટેન્શન નહીં લેવાનું. અરે ટેન્શન તો લેવું પડે કે નહીં આપણા ઘરમાં રોકડા પૈસા પડ્યા હોય છે તો કેટલા લઈ જશે? 3000? 2500?
એ આપણે લઈને જવાનું ક્યાં જઈએ તો આ દુનિયાનો પહેલો માણસ હશે જે પોતાના ઘરની જ ઇજ્જત કાઢી રહ્યો છે. કેમ ઇજ્જત કાઢી લો પણ આપણે કોઈ રિસ્ક નહીં કોઈ આનંદની વસ્તુ છે ને શું Tension- આનંદની વસ્તુ છે? માથું ચડાઈ દીધું, તમને તો કશું કહેવાય નહીં. બાજુવાળાને કીધું કે બાજુવાળા ના છે. મેં કોક હા પડશે તો હું એ જ કહું છું, તો તમે શું લેવા આવું બધું ખોદો છો? અને બહાર બધા ભેગા થાય ને પુરુષો, તોય તમે આવું ના કહેતા. એક કામ કરું હું તને એમ કહું છું કે આપણું જે બી કંઈ પડ્યું હોય ને રોકડા કશું એ બધું વાળીને છે ને મને આલ દે, હું મારી રીતે ઠેકાણે કરી દે. ક્યાં ઠેકાણે કરશો? એટલે હંતાડી દઈશ કાં તો કોકને આલી દઈશ એના ઘેર રાખવા. ગામડે આલી દેવાનું. મને ગામડે કોઈ તમારી દાડો પર ભરોસો નહીં, મને તમારી પર ભરોસો નહીં હવે. કેમેરા કરાવડાવો બીજું શું જાઓ. એ બધી પંચાયત મૂકો ને, આ બાજુવાળાને પણ પૂછ્યા તો લાવ હું 10 લાખ રૂપિયા લેજો. લઈ કોણ ગયું હશે? અને લાવ. ચોર આવ્યો ક્યારે? અમારે તો બધા સોસાયટીમાં કોકનું કોક હોય જ. પણ એ લોકો ગામડે જાય છે ને એટલે થયું એવું. ગામડે થાય છે એટલે થયું? હા ઘર બંધ હોય એટલે ચોર કેવું ધ્યાન રાખે કે ભાઈ આ ઘર બંધ રહેશે વેકેશનમાં અહીંયાથી આપણે ચોરી પણ આપણે કરવા. બધાય જોડે રહીએ છીએ તો આપણને ખબર ના તો પડી. ખબર પડે એને ચોર કહેવાય, ના પડે એને જ ચોર કહેવાય. ભાઈ તું બધાની બાપ છું, વાત કરું છું તે. માથું ચડાવ્યા અરે વગર માથું ધીમે પણ- રહીને બોલો. તું વાત કેવી રીતે કરું છું કે આપણને ના ખબર પડી તો શું ઢોલ વગાડે હું આવ્યો ભાઈ ચોરી કરવા આવ્યો એમ કે? યાર તું વધારે તો તું ફેરવું છું. મુદ્દો વાત એ છે હું ચોરાઈ ગયો એમાં માન નહીં પડવું, એ ફેક હશે. ચોરી થઈ એ ફરી ના થવી જોઈએ સોસાયટી. હું એ જ તો કહું છું, એટલે આપણે ધ્યાન રાખવાનું, આપણા ઘરમાં કોઈ હાથ ના મારી જાય એનો. અરે હાથ મારી જાય એટલે ચોરી કહેવાય, હાથ મારવો અલગ છે. હા એ ચોરી જ કહેવાય. બધું એ ખરખું જ થયું. આ તો ઘઉં ને બહુ બધું એમનું બધું બગાડ્યું છે. હે? હા એ પૈસા જો પૈસા તું કહે છે ને 10 લાખ ને સોનું મળ્યું, જો મળ્યું હોય ને તે ઘઉં બહુ ના બગાડે. કેમ? એ ઘઉં કેમ બગાડે? કે ઘરમાંથી કશી ના મળે ને એટલે ગુસ્સે થાય લોકો, એટલે પછી ઘઉં બધું બગાડે. લે નુકસાન અચ્છા. કર્યું ખબર પડી? એમ? તારા ક્યાંય બી ચોરી થાય ને એટલે સમજી જવાનું કે અનાજનો બગાડ કરે એટલે ઘરમાંથી કશું મળ્યું નહીં. અચ્છા. ઘંટડીએ ઉભા રહો, હું છે ને બધાને આવું જઈને કહી આવું છું. નાથી કેવું પણ ડાઈ કહેવા બહુ દો ને, શોખ છે બધાને બધો. ખબર પડે કેટલું એવી આ જુઠ્ઠું બોલી રહી છે. અત્યારે તો રોતી હતી. એ બધા ખાલી ખાલી ખેલ. હવે એ તો લખાવશે બધું કઈ નું કઈ. મારા તો આટલું હતું ને તેટલું હતું, 50 તોલાય તો પણ આપણે કેટલું છે એ તો કહો મને, ફૂલ ટોટલ જે હોય આપણું હવે. જે હોય એ નહીં કહો. ના ના તને કોક આપણે પાછું ફરી આપણા ઘેરથી ચોરી થાય. તો તમે તો કીધું હમણાં તો આપણા ઘેરથી ચોરી ના થાય. જો જો એમનો ભાઈ મજા આયા છે, એ જો દરવાજો વાંકી દે નહીં ખોટું જો કરીએ ને એમને એમ થાય કે કેવી મજા લેશે. મજા લઈએ છીએ. લો ચોરી કરીને ગયા તો હમણાં બહાર ના નીકળતો કે તમે તો પૂછવાય ના આયા, હું થયું હું નહીં, તો દરવાજો ખુલ્લો રાખ્યો છે. જવું તો તમે તો હમણાં ના પાડતા હતા કે ના જવાય અને પાછા કહો છો કે જવાય. જો પબ્લિક તો ભેગી થઈ ગઈ છો માં. હા હું જોઉં છું, જોવા તમારે આવું છે અને હું પેલું બધાને ઢોલ કહી ના દઉં. વગર એ નથી કેવું પણ ડાહી બહુ છે. આવું કેવું કહેવાનો અવાજ? પણ આવું ના કહેવાય, એ પછી કહેવાનું, પછી ધીરે ધીરે કહેવાનું ને કે અત્યારે આ બધા આવામાં અત્યારે આવું બધા ભેગા થાય ને એટલે કઈ નાખો ને એટલે બધે ફેલાઈ લડાઈ થાય. બંધ થાવ, હું કઈ આવું આ ભાઈ તો મને મરાવશે. ના નથી પાડી, ના પલળશો, વરસાદમાં બીમાર થશો તોય ના નાવા તો જવું જ છે. હારું ભાઈ હવે નહીં જવું, લોહી ના પીએ. ના પણ નાવા તો જવાનું જ નહીં. નાના છોકરા જેવી ટેવો ભૂલી જાવ. નાના છોકરા જેવી એટલે કહેવા શું માંગુ છું? 27 વર્ષના થયા, કમાવામાં ધ્યાન આપો. આ તો હજી હરવા ફરવામાં ધ્યાન. મજા કરવી છે હજી જીવનમાં. વરસાદમાં પલળ્યો એમાં તારે બીજી બધી ક્યાં વાત કરવાની જ આવવા દે. અરે વરસાદ ચાલુ થાય ને એટલે તરત જ બધાના મોટા ભા થઈને બહાર નીકળી જશે. એમાં તારું ક્યાં કઈ લઈ લીધું છે મેં? લઈ લેવાની કે વાત છે? અડધા અમદાવાદમાં ચડ્ડો પહેરીને રખડી આવો છો. અરે બસ હવે પણ વરસાદ ચાલુ થયો નહીં કે છાતી કાઢી નીકળ્યા નહીં ગામ નેતા. પાણી ગરમ કરવા મૂક, મને શરદી થઈ જાય એવું લાગે છે, નાશ લેવો પડશે. જાતે કરી લેવાનું, મને નહીં કહેવાનું. ના નથી પાડી, ના જશો. અરે સારું ભાઈ હું જાતે કરી લે, તું જા અહીંથી, મને એકલો બેવા દે. વરસાદ આવે ને એટલે પેલો મોર ખુશ થાય ને એટલા ખુશ થાવજો તમે. કોક દિવસ ગટર બટર ખુલ્લી હશે ને તો તમારો ચડ્ડોય નહીં મળે. નીકળી પડો છો ને તે ચડ્ડો પહેરી. વાત તો સાચી છે, આ વખતે તો શરદીમાં પત્યું છે, બાકી એ ભગવાન. હાલો, ક્યાંની શું કરે છે? ફોન ના આવ્યો તારો? હજી 20 મિનિટ તો થઈ આપણે વાત કરી. તમારે વળી કેટલી વાત કરવી છે? એ બધું છોડ ને, આપણે ફરવા જઈએ ક્યાંક. ચાલ ને. હમણાં તો સગાઈ થઈ આપણે, એમ તો કેટલું ફરીશું. લગન પછી તો એમે ફરવાનું તો છે જ ને આપણે. જો હવે તો તું મારી દુનિયા જો, તારા જોડે ફેરા લઉં ને એટલે આખી દુનિયા ફરી લીધી એમ જ ગણાય. મારું નસીબ બહુ સારું છે કે તમે મને મળ્યા. હા, મારા ઘરના મને એવું કહેતા હતા કે તને તો કેટલી સરસ બહુ મળી છે.
તમારો ફોન આવે ને એટલે અહીંયા તો એ જીજાજીનો ફોન આવ્યો એવું કરે બોલો. મને મારા ભાઈબંધો બધા ભેગા થઈને ખીજાય કરે છે. ભાભીનો ફોન આવ્યો. બસ હવે ફટાફટ લગ્ન થઈ જાય આપણા. આજે તમે મને ફોટો મોકલ્યા વગર ઊંઘતા નહીં હો. કાલે તમે મને ફોટો મોકલ્યા વગર સૂઈ ગયા હતા. સારું, પણ હવે તારે પહેલા મને ફોટો મોકલવાનો, પછી જ હું મોકલે ને. તારે મોકલી જ દેવાનો. પણ આજે રાત્રે વાત નહીં થાય, આપણે ઘરે મહેમાન આવ્યા છે. ના, હવે તો તારા જોડે વાત કર્યા વગર છે ને મને ઊંઘે નહીં આવતી. તારી ટેવ પડી ગઈ છે એટલે આજે છે ને ગમે એ કરીને મારા જોડે વાત કરી લેજો હો થોડી વાર. સારું. મને તો આજ સવારનો ખભો દુખાય છે. શું વાત કરે છે? આપણા ગામડે એક બેન ના રીતે ખભો દુખતો હતો. એમાં આટલું બધું ખુશ થવાની ક્યાં જરૂર છે? અને બેનને શું થયું એ કહો. એ બેન તો ગુજરી ગયા, ખભો દુખતો હતો તે. શું ગપ્પા મારો છો? કોઈને ખભો દુખાય તો માણસ મરી જાય? તમારા મગજમાં તો આવું બધું જ આવતું હોય છે. તો હું તને એમ જ સમજાવું છું ભાઈ કે ખભો દુખત માણસ મરી ના જાય. દવા લઈ લેજા. હું શું કહું, મને કઈક થાય તો તમે શું કરો? આજ પછી છે ને બોલી આવા શબ્દો ના કાઢતી મોઢામાંથી. તારા વગર છે ને હું ગાંડો થઈ જાઉં, ગાંડો. અરે એમ નહીં, હવે તમે શું કરો એટલે તમે બીજા લગ્ન કરો? નાનો માણસ તો કઈ બી કરે. એટલા મારીશ ને હું તમને, એટલા મારીશ ને કે તમે હાલ જ ગાંડા થઈ જશો. અને આવું બધું બોલબોલ કરશો ને તો હું કોઈક દિવસ મરી જઈશ. આવું ખોટું બોલ ના કર્યો. મને કેટલું દુઃખ થાય છે. શેનું દુઃખ થાય છે તમને? તું ખાલી બોલું જ છું, કદાચ કર્યું એવું? અલે ક્યાં છો? સાંભળો છો? કામ છે તમારું. આવડું મોટું ભૂત તારી આમે બેહર્યું છે, દેખાતું નહીં તને? એ બધું મૂકો ને. આજે જમવામાં શું બનાવવાનું છે એ કહો ને. જમવાનું ને એક કામ કર, કારેલાનું શાક બનાવી દે. તમને તમારા જીભ જેવું જ જમવાનું ભાવે છે? તમારો સ્વભાવે કડવો અને તમારી જીભે કડવી. તો પછી તું દેખાય છે એવું બનાવી દે. ગવાર મારે ચાલશે. તમારે જેમ ખાઈ ખાઈને પાડા જેવું નહીં થવાનું. ભલે હું ગવાર જેવી રહું. મને તો એ નહીં ખબર પડતી તું ખાવાનું કહું છું, ખાવાનું તને ખાઈ જાય. પાપડીઓ ગવાર. બેટમજી પતલું તો તમારે થવું છે, પણ હવે કઈ થાય એમ છે નહીં. મારા શરીર ઉતારવું હોય એટલે આમ કેટલી વાર. ડાબા હાથનો ખેલ છે. તારા કરતા વધારે પાતળો થઈ ગયો. બસ હવે બહુ મજાક ના કરશો. હવે તો હસવું એ નહીં આવતું. બોલે ને શું ખાશો? ના તો હવે તું એ જોઈ લે. તું ચેલેન્જ ઉપર ઉતરી ને પાતળો ના થઈ જવું તો કે ચેલેન્જ. સારું, કાલથી શું લેવા? આજથી જ તમારે ભાગનું જમવાનું નહીં બનાવું બસ. ના, આજે હું પીઝા મંગાવી લઉં છું, બંને જણા ખાઈ લઈએ. કાલથી બંધ બધું. રહેવા દો ને, હવે બનાવી દઈશ. કશું નહીં થવાનું તમારથી. એક દિવસ તમે એવા થઈ જવાના છો ને, તમને નહીં પણ મને તમને જોઈને શરમ આવશે. ખરેખર મિત્રો હું એટલો બધો જાડો લાગુ છું? શું આખો દિવસ પડી ફોન જોઉં છું? ઘરનું કઈ કામ કરતી હોય તો? સારું, ઊભા થાવ, મારા સોફા સાફ કરવા છે. લે ને ભાઈ. ત્યાંથી ઊભા થાવ, આખા સોફા સાફ કરવાના છે મારા. લે ગરમી લાગે છે, પંખો તો ચાલુ કર. દેખાતું નહીં ઘર સાફ કરું છું? બહાર જઈને બેસવું હોય તો બેસી જાઓ. ઊભા થાવ ને, મારા ઘરનું કામ કરવું છે, ચાદર ને બધું બદલવું છે. જાઓ સાઈડ પર જઈને ઊભા રહી જાઓ. આગા કશો ને, દેખાતું નહીં હું ઘરનું કામ કરું છું? એકવાર કીધું ને બહાર જઈને બેસી જાઓ. વચ્ચે ને વચ્ચે આવો છો. ફોન શું મતરો છો? હજી મારા ઘર સાફ કરવાનું છે. આ પડદા ઉતર્યા પણ મને. માફ કર, મને ભૂલ થઈ ગઈ મારી યાર. મને માફ કર. તું ફોન મચેર ભાઈ, હેરાન ના કરે મને. તારો ફોન મંતર હોય એટલો મંતર. જોયું ને કેવી મજા આવી. છે એકલા વાતાવરણ સરસ છે નહીં? હા, મસ્ત વાતાવરણ છે. ચાલ ને ક્યાંક ફરવા જઈએ, બહુ મજા આવશે. ચોમાસાનું વાતાવરણ. આવા વાતાવરણમાં તો ગીત ગાવાનું મન થાય છે. જાતી હું મેં જલ્દી સે જા. શું લેવા હોશિયારી મારતા હશો? ગીત ગાતા ના આવડતું હોય તો ના ગાતા હોવ તો? બરોબર તો ગાયો ભાઈ. તે કીધું જાતી હું મેં કીધું જલ્દી સે જા. જલ્દી હે ક્યાં એવું આવો. બહુ ડાયા બનતા આવડે છે. जाती हूँ मैं जल्दी है क्या
એમે તમને કોઈ દિવસ તમે રોમેન્ટિક જોયા નહીં સી ખબર થાવ છો કે નહીં કોઈ તો કે એ मेरी मर्दानगी के बारे में आप गांव की किसी भी लड़की से पूछ सकते हो मेघजी भाई रिपोर्ट अच्छी मिले રિયા ભાભીને પહેલા શું બોલ્યા તમે શું બોલ્યા અરે કઈ નહીં બોલ્યો ભાઈ, રામલીલા પિક્ચર નો ડાયલોગ બોલતો હતો. એ તો કોઈ મૂવીનો ડાયલોગ નતો લાગતો મને. અને શું આખો દિવસ બોલબોલ કરતા હો છો? મોઢું એ નહીં થાકતું તમારું? મેં તને શું કીધું કે મસ્ત વાતાવરણ છે ચોમાસાનું, ચાલ ને માઉન્ટ આબુ ફરવા જઈએ રિયા ભાભીને લઈને. શું બોલ્યા તમે? અને મારે કશું નહીં આવું, એને લઈને જ તમે જાઓ અને બે જણા ઉપરથી કૂદી જજો, પાછાવાની જરૂર નહીં. અને તો મસ્તી મસ્તીમાં જબરી આલી હો. શું આખો દિવસ પડી પડી ફોન જોઉં છું? ઘરનું કઈ કામ કરતી હોય તો સારું, ઊભા થાવ, મારા સોફા સાફ કરવા છે. લે ને ભાઈ. ત્યાંથી ઊભા થાવ, આખા સોફા સાફ કરવાના છે મારા. લે ગરમી લાગે છે, પંખો તો ચાલુ કર. દેખાતું નહીં ઘર સાફ કરું છું? બહાર જઈને બેસવું હોય તો બેસી જાઓ. ઊભા થાવ ને, મારા ઘરનું કામ કરવું છે, ચાદર ને બધું બદલવું છે. જાઓ સાઈડ પર જઈને ઊભા રહી જાઓ. આગા કશો ને, દેખાતું નહીં હું ઘરનું કામ કરું છું? એકવાર કીધું ને બહાર જઈને બેસી જાઓ, વચ્ચે ને વચ્ચે આવો છો. ફોન શું મતરો છો? હજી મારા ઘર સાફ કરવાનું છે. આ પડદા ઉતર્યા પણ મને. માફ કર, મને ભૂલ થઈ ગઈ મારી યાર, મને માફ કર. તું ફોન મચેર ભાઈ, હેરાન ના કરે મને. તારો ફોન મંતર હોય એટલો મંતર. જોયું ને કેવી મજા આવી? અલે ક્યાં છો? સાંભળો છો? કામ છે તમારું. આવડું મોટું ભૂત તારી આમે બેહી રહ્યું છે, દેખાતું નહીં તને? એ બધું મૂકો ને, આજે જમવામાં શું બનાવવાનું છે એ કહો ને. જમવાનું ને એક કામ કર, કારેલાનું શાક બનાવી દે. તમને તમારા જીભ જેવું જ જમવાનું ભાવે છે? તમારો સ્વભાવે કડવો અને તમારી જીભે કડવી. તો પછી તું દેખાય છે એવું બનાવી દે. ગવાર મારે ચાલશે. તમારે જેમ ખાઈ ખાઈને પાડા જેવું નહીં થવાનું. ભલે હું ગવાર જેવી રહું. મને તો એ નહીં ખબર પડતી કે તું ખાવાનું કહું છું, ખાવાનું તને ખાઈ જાય. પાપડીઓ ગવાર. બેટમજી પતલું તો તમારે થવું છે, પણ હવે કઈ થાય એમ છે નહીં. મારા શરીર ઉતારવું હોય એટલે આમ કેટલી વાર. ડાબા હાથનો ખેલ છે, તારા કરતા વધારે પાતળો થઈ ગયો. બસ હવે બહુ મજાક ના કરશો, હવે તો હસવું એ નહીં આવતું. બોલે ને શું ખાશો? ના તો હવે તું એ જોઈ લે, તું ચેલેન્જ ઉપર ઉતરી ને પાતળો ના થઈ જવું તો કે ચેલેન્જ. સારું, કાલથી શું લેવા? આજથી જ તમારે ભાગનું જમવાનું નહીં બનાવું બસ. ના આજે હું પીઝા મંગાવી લઉં છું, બંને જણા ખાઈ લઈએ, કાલથી બંધ બધું. રહેવા દો ને, હવે બનાવી દઈશ, કશું નહીં થવાનું તમારથી. એક દિવસ તમે એવા થઈ જવાના છો ને, તમને નહીં પણ મને તમને જોઈને શરમ આવશે. ખરેખર મિત્રો હું એટલો બધો જાડો લાગુ છું? તમને હું એક વાત કહું? હા બોલ. તમે મને ક્યારના સ્કૂટી લઈ આપો છો? હજી સુધી તમારો મેળ નહીં આવ્યો? અરે મારે લઈ આપવું છે ભાઈ, પણ મારે ઇલેક્ટ્રિક તને લઈ આપવું છે, તો તારાય ચિંતા નહીં મારાય ચિંતા નહીં. હા તો ક્યારે લઈ આપશો? અરે મોંઘું આવો ભાઈ, પૈસા તો ભેગા કરવા દે મને. કશું મોંઘું ના આવે, 2 દિવસ પહેલા જ આપણે બાજુવાળા લાયા છે. તમારે જોવું છે હું લઈ આવું? આજા લેતી એ આવ્યું ભાઈ. ફોરેક્સ ઈવી આવી ગયું છે સ્માર્ટ ફીચર સાથે. ઘણા બધા સ્માર્ટ ફીચરો, બૂટ સ્પેસ સૌથી વધારે. તેની સ્માર્ટ કી વડે તમે એને ઓન ઓફ પણ કરી શકો છો. અરે વાહ ભાઈ વાહ, બનાવ્યું તો બહુ સરસ છે. કેટલાનું છે? તમને ખબર છે કેટલાનું છે? 70,000નું છે. એમાં બી 12,000 તો ગવર્મેન્ટની સબસિડી છે અને 13,000 તો કંપની ડિસ્કાઉન્ટ આપે છે, એટલે તમને 45,000માં પડે ખાલી. ખરેખર 45,000નું છે? માનવામાં નહીં આવતું. હારું, ગાડીએ મજબૂત બનાવી છે. પાછું આમાં સૌથી વધારે બૂટ સ્પેસ છે અને આમાં પાછું ડિસ્ક બ્રેક અને ડ્રમ બ્રેક વાળા પણ મળી જશે. અને આખા ગુજરાતમાં દરેક તાલુકામાં આમના ડીલર્સ છે. કાલે તારા માટે ફોરેક્સનું ઈવી લઈ આવીએ, બરાબર? તો મિત્રો તમે પણ આજે જ બુક કરાવો તમારી વાઈફ માટે ફોરેક્સ ઈવી. અને કેપ્શનમાં અમે વેબસાઇટ મૂકી દઈશું, તમે ત્યાં જઈને જોઈ પણ શકો છો અને લઈ પણ શકો છો. એટલે અત્યારે જ તમે બુક કરાવી દો ફોરેક્સ ઈવી. હું શું કહું, તમારી જોડે 10 લાખ રૂપિયા હોય તમે મને કેટલા? બધા આપી દઉં તને.
અને 1 કરોડ હોય તો કેટલા આપો? તો એ બધા તને આપી દઉં. અને 2800 રૂપિયા હોય તો? એટલે મારામાંથી કાઢ લીધા ને તે પૈસા. ચલ. બંકા દે એ બ્લૂપર માં લઈ લે. જા ને. જા બંકા દે. આ જો લખેલું ઓહો, આ તો વહેલા વહેલા ઉઠી ગયા રાજા. ક્યાં ઉપડ્યા સવાર સવારમાં? ધાબે જઉં છું ચકલીના દાણા અને પાણી નાખવા માટે. શું વાત કરો છો? પણ મારા ચકલા, તમારી ચકલી ગઈ છે પિયર, દાણા ખાવા નહીં આવે. આને તો બધી ખબર પડી જાય છે. જબરું કામ છે હો. આમ છાના માના બધું મૂકી દો ને, બાકી તમારા પીછા વેરાઈ જશે મારા ચકલા. આજે તો આ સોસાયટી ઉપર એટલો ગુસ્સો આવ્યો છે ને મને. કેમ? અરે તારી ખોટી ખોટી વાતો કરતા હતા બધા ભેગા થઈને. કેમ મારી શું ખોટી વાતો કરતા હતા? મને કહો એટલે હું જઈને કહું. તે કેટલી હોશિયાર છે, કેટલી શાંત છે, કે કોઈ દિવસ ઘરની બહાર અવાજે નહીં સંભળાતો. આ ખોટી વાત છે એમ? ચલો હવે હું તમને સાચી વાત કહું. અરે સાંભળો છો, શાકભાજી માટે રૂપિયા આપીને જજો. અરે પરમ દિવસ તો લીધું તું, કે તિજોરી મૂકી રાખું છું કે શું? રોજ તો બનાવું છું. ટીવી જોતા જોતા ભાન તો રહેતું નહીં કેટલું ખાધું શું ખાધું એમ. અરે હારું હારું બોલ ને ભાઈ, કેટલા પૈસા જોઈએ છે કે? પૈસા નહીં, રૂપિયા આપતા જાઓ, એ પણ 1000, એટલે 2-4 દિવસ નીકળી જાય. 1000 રૂપિયામાં 2-4 દિવસ બસ? આના કરતા તો બહારથી મંગાઈ લેવું હારું ભાઈ. અરે 1000 રૂપિયા તો આપતા જાઓ. સારું ચલ હું બહાર જઈને આવું. ક્યાં? ગામમાં જાવ છો? હા કેમ, કઈ લાવવાનું તું? સારું તો ઘરે આવતા શાકભાજી લેતા આવજો. રોજ તો બનાવું છું. કેમ હસો નહીં? રોજ તો બનાવું છું. હસો નહીં, રોજ તો બનાવું છું. ચાલુ રાખ, મને લાગે ને ત્યાં સુધી એમને ખબર હશે. ઉભી રહે, હું પૂછી લઉં. અરે હું શું કહું, સાંભળો ને. હા બોલ ને, શું કામ છે? અરે આ રિયા ભાભી એમ પૂછે છે કે એમને સિંગિંગ શીખવું છે, તો કોઈ સારું શીખવાડવા વાળું છે? બોલો ને. હું શું કહું, ભવિષ્યમાં હું કોક દિવસ તારા જોડે દગો કરું તો તું મને માફ કરી દઉં ને? હા માફ તો કરી જ દો ને, મરેલા માણસને કોણ માફ ના કરે? અરે ભાઈ હું તો મજાક કરતો હતો. પણ હું મજાક નથી કરતી. ખરેખર હવે તો તમારી જોડે વાત કરવી એ નહીં ગમતી. મને તો એવું થાય છે કે મારા મા બાપના ઘેર જતી રહું. અરે ભાઈ હું એ કંટાળ્યો છું, કાયમ જતી રહેવાની ધમકી આલું છું. જ્યાં જતી રહે, મને કોઈ ફરક નહીં પડતો. સારું, આમે તમને કોઈ ફરક નહીં પડતો ને? હું જતી રહું છું મારા ઘેર. હા જા, જતી રહે જા. હેલો જાનુ, મને ખબર છે તું મને મિસ કરતી હે. હું એ તને મિસ કરું છું.
એટલે મેં તને ફોન કર્યો. જો આટલું બધું જ મિસ કરો છો તો શું લેવા મારા જોડે ઝઘડો કર્યો? હું મારા ઘેર ના જતી ને. બે આ તો આને જ ફોન લાગી ગયો. સારું ચલો હું હમણાં ઘરે આવું છું. અરે હારું ભાઈ, હવે ગઈશું તો 2-4 દિવસ રહીને જાય. તને એટલું બધું એ કઈ હું મિસ નહીં કરતો ભાઈ. સાંભળો, મારે એક વાત કરવાની હતી તમારી જોડે. હા બોલ ને તું તાર. આ વખતે નવરાત્રી શાંતિથી પતે એવું કરશો કે પછી? એટલે શાંતિથી જ પતાવવાની ને. કેમ તારે શું કરવાનું છે? મેં તમને કાલે એમ કીધું કે પંખો સાફ કરી આપો તો તમે મને શું કીધું તું? મને પગ દુખે છે એમ કીધું તું. અને એમાં મેં શું ખોટું કીધું? મને પગ દુખતા હતા તો દુખતા હતા. તો પછી રિયા ભાભીના ઘર આગળ સિરીઝ લગાવવા શું લેવા ચડી ગયા હતા? આ તો એમ કહેતી હતી કે હું સુઈ જઉં છું. પણ હું તો જાગતી હતી. હવે કેમ તમારી સિરીઝની જેમ લબુક જબુક થવા માંડી? લે એમાં છે નહીં બીક. મેં કઈ ખોટું કર્યું હતું બીક? અને રિયા ભાભીના મિતનો તો એવી રીતે હાચવશે ને જાણે એમનો ના હોય. તને તકલીફ રિયા ભાભી થી છે કે એમના મિત થી? મને તકલીફ તમારાથી છે અને એનું નિરાકરણ ના જાય ને એના કરતા શાંતિથી રહેજો. રિયા ભાભીને નાસ્તો તો મારા હાથે જ આપવાનો છે, પણ કઈ રીતે? અરે વાહ ભાઈ વાહ 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 લો તમારી કેરી. કેરી આવી ગઈ. ક્યાંની આવી ગઈ? આ શું પડ્યું? અરે એ તો આ પંખામાં બાવો લબડે તો નહીં પડે. તો પંખા સાફ કરીને યાર શું કહેવાનું? જો મારો મૂડ મરી ગયો ખાવાનો. આ તો નહીં ખાવ, મૂડ મરી ગયો તો આપણે શું લેવા ખાવું છે? પણ એટલે એવું થોડી હોય, પણ સાફ તો કરો પંખા યાર. પંખા ચોખ્ખા નહીં રાખવાના ઘરમાં. ચોખ્ખા રાખવાના, પણ હું પહોંચાતી છું નહીં, કારણ કે હું નીચી છું એટલે. હા, તમે જાતે સાફ કરી દેવાના. અને મેં તમને કેટલી વાર કીધું છે? બધું હું કરે. તો બધું કેમ કહું છું? ખાલી પંખો સાફ કરવાનું કહું છું, એટલે કે હું પહોંચાતી નહીં. સામાન પડ્યો હોય તો કે હું પહોંચાતી નહીં, ઉતારી આલો. દયણું તો કે મારાથી ઊંચું નહીં થતું, લઈ લો. તો કામ ના કરો એટલું મારું. અમે આખું તમારું ઘરનું કામ કરીએ, તમે ખાલી એક પંખો સાફ કરી આપીને આપો. એમાં તો મારે ડોલ ભરી આપવાની, પોતું આપવાનું, બધુંય મારે કરવાનું. ખાલી એમના આમ હાથ જ ફેરવાનો, તોય કે ના. તો હું શું કરું? મળી ગયો મેં કીધું, ભલે બાવા લબડતા ફરતા ચારે બાજુ. એટલે પણ સાફ તો કરવો પડે કે નહીં? ચોખ્ખું નહીં રાખવાનું? ચોખ્ખું રાખ. આ જો ખાવામાં જ પડ્યું, શું કરવાનું? ખાઈ જવાનું. ખાઈ જવાનું. તમારે તો બધું ચાલે ભાઈ. ટેવ પડી ગઈ ને બધું ખાવાનું બાવા વાળું. ટેવ એટલે તમે ખાતા હશો બાવા વાળું, અને એ જ છે કામ ઉડીને પડ્યો છે, ખાલી અડીને જ ગયો બાવો. ટેબલ વગર કેમનું સાફ કરશો? અરે મારા જોવાનું ભાઈ, એ બધા તું ક્યાં પડું છું? તું ખાલી જો ને હવે. તો જોવું તો છું. આ બધા પડવાના ધંધા છે. અરે હાથ પગ ભાગશે આ વ્યક્તિ આજે. મુએ હાથ પગ ભાગ. મારા ઘરમાં સેવા તો મારા કરવાની ને. પંખો પેલો ચોખ્ખો જોઈએ, મારે બીજી બધી ના જોડે. અરે પંખો ચોખ્ખો કરતા કરતા તમે પડશો એવું લાગે છે. એ જોજો, નહીતર કટ્ટું પડશે ને. ખટ્ટું કોને કહેતું? તમને કહું છું, જોજો. ઉપર જોવો. લાય ફટાફટ પેલું ડોલ લાય પાણી ભરીને. ડોલે માલ લાવવાની એ લઈને નહીં આયા? તો મને ક્યાં ખબર હતી? બધું મારી જોડે મંગાવો છો. હા જો તો ખરા કેટલો ગંદો પંખો છે આ. છી 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 છી. કરતા હોય તો કર દો ને સાફ. લાય ને ફટાફટ. નીચોઈ નાલ દે મસ્ત, નીચોઈ કમ્પ્લીટ ચકાચક. જાતે કર લો, નહીં તો નહીં કરું. પકડો લો. ચોખ્ખો તમે સાફ કરજો. હા વાહ ભાઈ વાહ. અને નીચે જરાય ઉડવું ના જોઈએ. મારા સોફાને બધું ગંદુ ના થવું જોઈએ. પાછું મારે એ તમારા લીધે સાફ કરવાનું. હવે બકબક કર્યા વગર કરવા દે ને, ઉડશે નહીં. આખા ગામનું ખાવામાં ઉડી ગયું ત્યાં સુધી ના દેખાયું. સોફામાં ઉડશે એ દેખાશે. હા, એ મજૂરી મારે કરવાની એટલે કહું છું. હા મજૂરી તારે ના મારે. થોડો ઓલ બાજુ હાથ લગાવો. હા, હા બહુ સરસ. સલાવ ના હાલે, ખાલી હું કહું ને એટલું જ કરવાનું. ઘસીન કરો, ઘસીન સાફ. ડાહી તેમાં કશું થાય ઘસીન નહીં. સાફ કરો. ખાલી ખાલી ખીજાવ હશે બેઠી બેઠી. જીભ જ ખાલી તમારી ચાલે છે. સારી ચાલે છે જીભ, મને ના હાથ કહે. તો ચાલતા નહીં. ગંદો પંખો થઈ ગયો ત્યાં સુધી કહેતી નહીં તો મેં ના કરી આલ્યો. આ જો ટેબલ કેવું સરસ થઈ ગયું ને ટેબલ. આ તો કરી દેતા હોય તો જાતે. હા જાતે જાતે જ સાફ કર્યો કરી ને તો. લેવાનું. આ તો જાતે જ કર્યો ને તો ચડ ઉતર થોડી કરું. વારે ઘડીએ વાત કરે છે તે. હાથ ચલાવો ને. ઈશારા ના કરે ને હમણાં વગડી ભાગી નાખે. શું ઓગળી મારી ભાગી આંગળી નાખે. ભાગી નાખશો એમ? હિંમત છે તમારામાં એટલી? આંગળી ભાગવાની મારી? ના ભાઈ ના, કોઈ હિંમત નહીં મારી. લગ્ન કર્યા પછી હિંમત બધી ભાગી ગઈ. ચૂપચાપ સાફ કરવું છે કે પછી હું જઉં બહાર? તમારે જે કરવું એ કરજો. હું તો બેહી રે ના ચૂપચાપ. જજે તું બહાર જજે. ચલ હું કરું છું મારી રીતે. ચલ આ ઉપડી આ ઉપર ઉપર ચલ. તમારામાં કઈ રસ નહીં. મગજની માં પડી નાખી. હું શું કહું? હા બોલ ને મારી જાન.
તમને ખબર છે મારી બેનપણી એવું કહેતી હતી કે એન ઘરવાળા એને એટલા બધા વખાણ કરે ને કે જીવનમાં તે મારો સાથ નહીં છોડે. અરે વાહ, બહુ સરસ. અને એક તમે છો જે કોઈ દિવસ મારા વખાણ નહીં કરતા. અરે જાનુ, એમાં કઈ કહેવા જેવું થોડી હોય. તું જાતે જ જોઈ લે ને, મને બધા મૂકીને જતા રહ્યા, મારા મિત્રો, મારા સગા સંબંધીઓ, પણ તે મને આજ સુધી નહીં મૂક્યો. જીવવા જેવો નહીં મૂક્યો. આજકાલ બહુ તમારા છોકરીઓના ફોન આવે છે. હવે કઈ ડાકણનો ફોન છે? બોલો સાસુમાં. હમણાં જેતલ તમને યાદ કરતી હતી. હું શું કહું, આવતા મહિને તમારો બર્થડે આવે છે તો હું તમને શું ગિફ્ટ આપું? માન સન્માન આપો, ઇજ્જત આપો, ટાઈમસર જમવાનું આપો, ઘરની બહાર એકલા ના જવા દો. એટલે આ બધી ગિફ્ટ છે મારા માટે. ના, પણ હું તો તમને ગિફ્ટ જ આપવાની. ટૂંકમાં ભગવાન મારા નસીબમાં બધું લખેલું નહીં એમ ને. આપણા સામે ભાભી લેવા આયા ને, એમને બિચારા એમનો કમર ઉપર કાળો મોટો દાગો છે. અરે ડાઘો નહીં, એ ટેટુ છે, પતંગિયાનું ટેટુ છે. એમાં છે ને અલગ અલગ કલર છે, લાલ, લીલો. મને એવું લાગે છે ડાઘો જ છે. આજકાલ બહુ તમારા છોકરીઓના ફોન આવે છે. હવે કઈ ડાકણનો ફોન છે? બોલો સાસુમાં. હમણાં જેતલ તમને યાદ કરતી હતી. ઓહો, આજ તો વહેલા વહેલા ઉઠી ગયા રાજા. ક્યાં ઉપડ્યા સવાર સવારમાં? ધાબે જઉં છું ચકલીના દાણા અને પાણી નાખવા માટે. શું વાત કરો છો? પણ મારા ચકલા, તમારી ચકલી ગઈ છે પિયર, દાણા ખાવા નહીં આવે. આને તો બધી ખબર પડી જાય છે. જબરું કામ છે હો. આમ છાના માના બધું મૂકી દો ને, બાકી તમારા પીછા વેરાઈ જશે મારા ચકલા. આજે તો આ સોસાયટી ઉપર એટલો ગુસ્સો આવ્યો છે ને મને. કેમ? અરે તારી ખોટી ખોટી વાતો કરતા હતા બધા ભેગા થઈને. કેમ મારી શું ખોટી વાતો કરતા હતા? મને કહો એટલે હું જઈને કહું. કે કેટલી હોશિયાર છે, કેટલી શાંત છે, કે કોઈ દિવસ ઘરની બહાર અવાજે નહીં સંભળાતો. આ ખોટી વાત છે એમ? ચલો હવે હું તમને સાચી વાત કહું. અરે સાંભળો છો, દિવાળી આવી, ઘરમાં કલર તો કરાવો. એટલે હમણાં તો કરાયો તો એટલી વારમાં? 5 વર્ષ પહેલા કરાયો તો, હમણાં વાળી. એ 5 વર્ષમાં કલર ને શું થાય? તાજમહેલ ને 500 વર્ષ થયા. ઓહો, એટલે તમે આ તાજમહેલ બનાવ્યો છે એમ? હવે ગુસ્સે થયા વગર આ શનિવારે રજા મૂકજો, ઘરે કામ છે. કેમ, શું કામ છે ઘરે? તમારા તાજમહેલની સાફ સફાઈ તો કરવી પડશે ને, ભલે કલર ના કરાવો. એટલે હું ઘરની સાફ સફાઈ કરવા માટે નોકરી ઉપર રજા મૂકે? હાસ તો, તાજમહેલમાં હું એકલી થોડી રહું છું, તમે રહો છો જ ને. તાજમહેલ તાજમહેલ કરીને તું મારી મજા લઉં છું? જેની મજા કુદરત લેતી હોય એની મજા થોડી લેવાય મારા સાજે. હા, હજુ તો દિવાળી નહીં આવીને ફટાકડા ફૂટવાના ચાલુ થઈ ગયા. આજે તો વહેલા ઘેર આવી ગયા લાગે છે. શું હેતલ બેટા મજામાં? બસ તું કહેતી હતી ઘરે આવવાનું, લે આજે આવી ગયા. બેસો. એકલા જ આયા છો? બાના જોડે લઈને નહીં આયા? અરે બેટા એકલો જ આવ્યો છું, બધે ક્યાં તોફાન લઈને જાઉં. કે બાકી બધું મજામાં? હા, બધું જ સરસ મજામાં છે. ફોન કરું એમને? કેમ નથી આવવાનો પેલો વાંદરો ઘરે? વાંદરો? આમ તો એ વાત છે, હમણાં આવશે, પણ હું તમને અત્યારે ફોન કરી આપું.
હેલો, શું કામ છે તારો? ઓ તારો દાદો બોલું છું બળદ્યા. આ રીતે વાત કરવાની છે? આ રીતે વાત કરું છું કાયમ તું વહુ જોડે? અરે ના ના દાદા, તમારી તબિયત પાણી કેવા છે? જય શ્રી કૃષ્ણ. બાને ફોન આપો ને વાત કરું. મારી તબિયત બહુ સરસ છે અને પાણી છે ને ગામમાં ટકાટક આવે છે. અને રહી તારી બાની વાત, તારી બાના જોડે નહીં લાયો હું. અરે કેમ બાના જોડે લઈને નહીં આયા તમે? કઈ નહીં, ઘરે જઈને યાદ આપજો મારી બાના. તને કને કીધું ગધેડા કે હું ઘરે જવાનો છું? હું તો અહીંયા રહેવા માટે આવ્યો છું અને મારે તારા જેવું નહીં, મારે એકલા જ્યાં જવું હોય ને ત્યાં જવાબ મળે છે રંગલા. કેમ બેઠા બેઠા મલકાવ છો આટલા બધા? બસ નવરાત્રી આવવાની છે એટલે આમ દિલથી અંદરથી આમ ફીલ થવા માંડ્યું છે. હા, વાતાવરણમાં આમ નવરાત્રીનો માહોલ બની જાય નવરાત્રી આવે ને એટલે. પણ નવરાત્રી 6 કઈ તારીખે? નવરાત્રી છે 3 તારીખે અને 8મે મારો બર્થડે છે, યાદ નહીં તમને? 8મે તારો બર્થડે છે, યાદ છે ને મને. આ વખતે તો જોરદાર ગરબા રમવા છે, પણ હજી સુધી સોસાયટીમાં મીટિંગ નહીં કરી આ લોકોએ. તમને આખા ગામ કરતા પહેલા ઉતાવળ હોય બધી વસ્તુમાં. અરે ભાઈ, બીજે બધી મીટિંગો થઈ ગઈ ને એટલે કહું છું હું. ભલે, પણ આપણે પહેલેથી કોઈ ઉપાસન કરવાનું નહીં. આ જુંદી મને છે ને કોઈએ કોઈ વાતે રોક્યો નહીં. એટલે કહેવા શું માંગો છો? હું તમને રોકું છું એમ? અરે ના ભાઈ ના, તું મને ક્યાં રોકું જ છું. તું તો મને સાચી સલાહ આપું છું કાયમ માટે, સાચો રસ્તો બતાવું છું. હવે ટોન્ટ મારીને પોતાની જાતનો હોશિયાર ના સમજો. તમને તો નાનું છોકરું એ છેતરી જાય ને એવા છો. હા, એટલે જ તો તારા ઘરના ફાઈ ગયા છે. કેમ ગુસ્સે ગુસ્સે થઈને આવી છું? કોઈ જોડે લડીને નહીં આવી ને? ના, પણ લડાઈ થઈ જાત. કેમ, શું થયું પાછું? પેલી પ્રિયા ને મન કે કપડા લેવા છે તો કે મારા જોડે ચલ, તો હું એના જોડે ગઈ. એમાં ઝઘડી પડે? ના, સાંભળો તો ખરા. હું એને બતાવું કે આ જો, આ લે, તો ના, પેલો દુકાન વાળો કે ને એમ જોવો, તો પછી મને શું લેવા લઈ ગઈ હશે? તેમાં આપણે શું લેવા ઝઘડવાનું જ આવો છે? પણ તમે કેમ વચ્ચે બોલ બોલ કરો છો? પેલા પૂરી વાત તો સાંભળો. મને કે તારી ચોઈસ નહીં હારી. શું મારી ચોઈસ નહીં હારી એમ? તમારા જોડે વાત કરવી જ બેકાર છે. અરે પણ મેં શું કર્યું છે? તું તડકતી ને ફળકતી મારી ઉપર બગડીશું. તમે તો મારા ઘરવાળા છો કે દુશ્મન એ જ નહીં ખબર પડતી. લે, મેં શું કર્યું ભાઈ? બહાર તું ગઈ તી, ગુસ્સે થઈને તું આવી, પેલી તને કહેતી હતી તારી ચોઈસ નહીં હારી, એમાં મને શું લેવા કહું છું? એની વાત સાચી જ છે, મારી ચોઈસ જ નહીં હારી. જોઈને મેં તમને ચોઈસ કર્યા. હા બોલ પ્રિયા, ડ્રેસ લેવા છે એમ? હા તો હું હાલ જ આવું છું, જઈએ આપણે. અરે સાંભળો તો, મારા મમ્મીને ફોન આવ્યો હતો. એમાં ક્યાં નવાઈ જ છે? જાણે 2 મહિને આવ્યો એવું કે છે. જવા દો ને, મારે તો તમને કઈ કહેવું જ નહીં. કોઈ દિવસ હોશિયારીમાંથી હાથ બાર નહીં કાઢતા. મારે કઈ સાંભળવું હોય નહીં, કઈ જોરદાર વાતો નહીં હોય, કશું વાતોમાં નહીં હોય. ના ના, વાતમાં તો બહુ બધું છે. અમારે ત્યાં છે ને તમારા જેવો ભાઈ રહેતો હતો, તે પડોશોને લઈને ભાગી ગયો. મારા જેવું એટલે હું કઈ પડોશી લઈને ભાગી ગયો ભાઈ? તમે એવા જ છો, એ તો બધાને ખબર છે. જો તારા મારા જોડે આ રીતે વાત કરવાની હોય ને તો મને કોઈ રસ નહીં વાત કરવામાં. અરે સાંભળો તો ખરા, શું થયું પછી એ બંને જણા જોડે? શું થયું કે? નકર રાતે તને ઊંઘ નહીં આવે આખી રાત. એ બંને જણા ભાગી તો ગયા, પણ સાંજે પકડાઈ ગયા. એવા કેવા ભાગે? હાજે પકડાઈ ગયા? ફોન લઈને ભાગ્યા હતા ને એટલે તરત જ પકડાઈ ગયા. અને પછી શું થયું બંને જણા જોડે ખબર તમને? શું થયું? એની ઘરવાળી એના ઘરવાળાના હાથ પગ જ ભાગી નાખ્યા. અને પેલીને મારીને તો અલગ. હવે તો ભાગવાનું હોય ને તો 100 વાર વિચાર કરવો પડે, અને ફોન તો લઈને જ ના જવાય જોડે. હાય, આ વખતે બહુ મજા આવી ગઈ હો ગણપતિમાં. ગણપતિ બાપા મોર્યા. હા, મજા તો બહુ આવી, પણ તમે છે ને લોકોને જોઈને બહુ વધારે પડતું ઉછળો છો. કે મેં શું કર્યું? તમારે ક્યાં એટલું બધું પાણીની અંદર જવાની જરૂર હતી? બધા નાના કરતા હતા ને તોય તમે કોઈનું માનતા હતા?
અરે એમાં એવું નતું, હું અંદર નતો ગયો, પણ આમ એકદમ ખાડો આવ્યો ને તો હું અંદર જતો રહ્યો. એટલે તો તમને બધા ના પાડતા હતા. એ તો સારું થયું પેલા છોકરાઓ હતા, બાકી ગણપતિ બાપા તમને જોડે લઈ જતા. આમાંય તારા તો એ જ જોઈએ છે ને, ભગવાન મને લઈ જાય. મારે એવું કઈ નહીં, તમારા જ કામ એવા છે કે જલ્દી જતા રહો, જોતા નહીં. હવેથી ધ્યાન રાખીશું બસ. અને હું તો કઉ છું આવતા વર્ષથી છે ને વિસર્જન આપણે ઘેર જ કરવાનું બાપાનું. હા, બાકી તમારો ઉત્સાહ તો એવો હોય છે ને તહેવારોમાં કે તમે કાનુડો બનીને ફરો. કાનુડો જ છું, હજુ તને ખબર જ ક્યાં છે. જીયા ભાભીના ઘર આગળ ઉભા ઉભા શું વાતો કરતા હતા? બહુ હસવું આવતું હતું, ચકાગરી પડતા હતા. લો હવે હું હસું એ તમારથી નહીં સહન થતું એમ ને? મારા જોડે તો વાતો કરવા બેસાતું નહીં, અને બેસો ને તો આખી દુનિયા પરનું દુઃખ એમનો હોય ને એવી વાતો કરતા હોવ છો. સાચું કહું, હું એટલો કંટાળ્યો છું ને મને ઘરમાં આવવાનું નહીં ગમતું. મને એમ થાય છે ક્યાંક ભાગી જાઉં. આ તો રા કોની જુઓ છો અને શું વાતો કરતા હતા, ચકાગરી પડતા હતા? રિયા ભાભી મને પૂછતા હતા કે તમે એકલા ગોવા ફરી આયા તો કેવું રહ્યું એમ. તો તમે એમ કીધું હશે કે તમારા વગર મજા ના આવી નહીં? હા, મતલબ ના, એટલે કોઈ મારી જોડે પ્રેમથી વાત કરે તો મારે એમના જોડે પ્રેમથી વાત નહીં કરવાની એમ ને? વાહ તમારો પ્રેમ, જોજો એટલી પ્રેમથી વાત ના કરી દેતા કે આપણો કિસ્સો સાવધાન ઇન્ડિયામાં આવે. તે તું મને મારી નાખવાના ફિરાકમાં ફરું છું એમ ને? હાય હાય, તમને કેમ નહીં ખબર પડી? હવે તો મારે ઘર છોડીને ભાગી જ જવું પડશે. રિયા ભાભીને લઈને જ ભાગી જવું ને. નીકળો. શું થયું? બહુ માથું દુખાય છે, દબાઈ આપું? ના રે વાદે ચાલશે. તમને શું લાગે હું તમને માથું દબાઈ આપત? આખો દિવસ ફોન, એક મિનિટ ફોન નહીં મૂકતા. અરે આ પડ્યો ફોન ચાર્જિંગમાં, પણ કોઈ બાપુએ નહીં અડ્યું. ચાર્જિંગમાં ફોન પડ્યો છે એટલે તો શાંતિથી બેહી રહ્યા છો. સવારથી ઉઠશે ને ત્યારથી બાથરૂમમાં કલાક ફોન મંતરવાનો. કલાક કોઈ બાપુએ ફોન નહીં જોતું, અને તું જોવું છું એનું કઈ નહીં. હું તમારે જેટલો નહીં જોતી, અને તમે તો બાથરૂમમાંથી નીકળો ને તો ચાલી નહીં શકતા, એટલી તો ખારી ચડી હોય છે. અરે એક તો માથું દુખે છે, શું લેવા મારા જોડે લમડા લઉં છું તું? મને તમારા જોડે લમડા લેવાનો શોખ નહીં, પણ આજ પછી મને એમ ના કહેતા કે મને માથું દુખાય છે. અરે મેં તને ક્યાં બોલાય છે? તું આઈને ચોટી છું, ઉપરથી વધારે દુખવા માંડ્યું. આમ ના આમ ફોન જોતા રહેશો ને તો એક દિવસ આ ચકેડી છે ને ફરી જશે, પાગલખાનામાં દાખલ કરવા પડશે. એ તો આજ નહીં તો કાલે એક દિવસ તો દાખલ થવું જ પડશે. હલો, એટલે કેટલા રહ્યા તમે લોકો? હા, છૂટા પૈસા લેતા આવજો ને. હા, ફટાફટ આવો, ફટાફટ. બહુ વાર કરી આને તો. આજે તો આખી રાત મોજ પડી જવાની. હું આવી ગઈ પાછી ઘરે. મને તો તમારા વગર અડધો દિવસ ના ગમે. મેં તમારા મમ્મીને કીધું હું તો હાલ જ જઉં છું ફટાફટ મારા ઘરે. અરે તું તો સાતમ આઠમ કરીને નથી આવવાની? સવારે ગઈ હાજે પાછી. કેમ હું વહેલા ઘેર આવીએ તમને ના ગમ્યું? બહુ મજા આવતી હતી એકલા રહેવાની. અરે ના રે ના, કોણ કહેજો કેટલો બધો ખુશ છું તો. પેલા લોકોને ફોન કરીને ના પાડવી પડશે કે ના આવતા ઘરે ભાઈ રેડ પડી ગઈ છે. શું વિચારમાં પડી ગયા? કઈ નહીં વિચારતો, ઉભી રહીને એક ફોન કરી લેવા દે ખાલી ભાઈ બંને. હાલો. એટલે ભાઈ તને જ ફોન કરતો તો, પણ તા ભાભી આવી ગયા ને તે પાછું રહી ગયું. મેં લાય હવે કરું. ના ના, સાતમ આઠમ કરીને જ આવવાના હતા એ, પણ આજે વહેલા આવી ગયા. કેમ આજે સાતમ આઠમ ચાલી રહ્યું છે? કઈક પ્લાન તો નતો ને પત્તા બત્તા રમવાનો? પ્લાનની તો પથારી ફરી ગઈ. શું બોલ્યા? અરે એ તો મારા ફ્રેન્ડ નો ફોન આવ્યો ને, મને એ કહેતો તો કે મારી પથારી ફરી ગઈ. એના ફ્રેન્ડ ના ઘેર પત્તા રમવા જવાના હતા, તો એના ફ્રેન્ડ ની વાઈફ આવી ગઈ ઘેર. ઓ મારા વાલા, તમારા જ પ્લાન ની પથારી ફરી ગઈ છે. તમે તમારા ફ્રેન્ડ ને એમ કહેતા હતા ને ફટાફટ આવી જા. હું દરવાજાની બહાર જ ઊભી હતી અને મને ખબર જ હતી કે તમે લોકો આ બધા નાટક કરવાના છો, એટલે હું ખાલી એમ કહી ગઈ હતી 2 દિવસનું. આ તો સારું થયું કે પ્લાન ની પથારી ફરી. જો રમતા હોત અને આવી જાત તો જિંદગીની. આવી ગયા તમે? જાઓ ફટાફટ હાથ પગ ધોઈ દો પછી શાંતિથી બેસો. અરે ભાઈ 2 મિનિટ તો બેવા દે શાંતિથી. હાથ પગ ધોઈ નાખો વાળી. સલાહ ચાલુ તમારી? કોઈ સલાહ નહીં આપતું તમને, અને સલાહ અપાય એ તમને?
આ તો હવારથી ચાલુ કરશે. નહીં લો, કપડાં પહેરી લેજો, ચા નાસ્તો કરી લેજો, ટિફિન લઈને જજો. જાણે મોટા કરવા તમે ના આયા હોય. તમારું છે ને ગધેડા જેવું કામ છે, ડફલું મારીએ ને તો જ સીધા ચાલો, બાકી તો એકના એક જગ્યાએ ઉભા રહો. અરે પણ કહું છું તો ખરા, તમે મને મોટો કર્યો તો ભાઈ. બાકી હું નાનો હતો ત્યાં તો નાગો પૂંગો નાયા ધોયા વગર ફરતો હતો. મને તો એવું લાગે છે કોઈએ કશું તમને શીખવાડ્યું જ નહીં, બધું કહેવું જ પડે, કીધા વગર તો કશું કામ નહીં થતું. એ ભગવાન, હાવ ગોડું મગજ છે, બુદ્ધિ જ નહીં. તમારામાં ને હા હા, મારી જ વાત કરું છું ભાઈ, મારામાં જ નહીં. નકા આવી ભૂલ કરત હું? તમે ભૂલ કરી એમ ને, અને અમે તો સ્વર્ગમાં આવી ગયા નહીં. આ તો હું આટલી સારી છું ને તે રહી, બાકી બીજી મળી હોત ને તો ખબર પડી જાત. હે ભગવાન, જો આટલી સારી આવી હોય તો ખરાબ તો કેવી હોય? આજથી આપણે બંને બેસ્ટ ફ્રેન્ડ ની જેમ રહેવાનું, અને આપણા બંને વચ્ચે કોઈ સિક્રેટ ના હોવું જોઈએ. સારું, કશો વાંધો નહીં. તો પછી કહો, તમને મારા સિવાય બીજી કેટલી છોકરીઓ ગમે છે? ગાડી થઈ ગઈ જો, તારા સિવાય મને કોઈ ના ગમે. તું કેટલી રૂપાળી છું. તમને શું લાગે હું તમને ફરીથી ફસાઈ દઈશ? ના ના, હા તો વાંધો નહીં, હું તમને કહું, તમારા સિવાય બીજા મને 3 છોકરા ગમે છે. જો તું મને મોઢે આટલું બધું કહી શકતી હોય ને તો તું એ સાંભળ, તારા સિવાય બીજી 3 છોકરીઓ મને ગમે છે. હા તો વાંધો નહીં, તમને જે 3 છોકરીઓ ગમતી હોય ને એના નામ તમે આમાં લખો, અને મને જે ગમે છે હું એમાં આમાં નામ લખું. સારું, લાવો પેલા તું આપ, લેડીઝ ફર્સ્ટ. લો. મારા પપ્પાનો જમાઈ. બીજું, મારા સાસુનો છોકરો. ત્રીજું, મારા ભાઈનો જીજાજી. હા હવે તમે લાવો. ના ના, રેવા દે, ચાલશે. વાંધો લાવો નહીં. લાવો. અરે રેવા દે, વાંધો નહીં, ચાલશે. આપણા બાજુવાળા રિયા ભાભી, મારા સ્કૂલમાં ભણતી હતી એ શીતલ, તારી બેનપણી નેન્સી. તમને શું લાગ્યું હું તમારા જોડે આ નાના છોકરા જેવી ગેમો રમતી હતી? ના ના, ચલો તમે તો, તમને તો જોઉં છું બરાબર. ચલો ચલો. खत्म. અરે સાંભળો છો, કાલ સવાર વહેલા તૈયાર થઈ જજો, મારે ઘરે જવાનું છે. તું જતી આવજે ને તારા ઘેર, હું નહીં આવું તો નહીં ચાલે. રાખડી આ બાંધન, પૈસા એનો ભાઈ મારા જોડે પડાવવા. અરે પણ મારો ભાઈ તો એમ કહેતો હતો કે જીજાજીના તો જોડે લેતી જ આવજે તું. કાલે સવારે મારી બેને રાખડી બાંધવા આવશે ને, એટલે મારા મેળ ના આવે કાલે. પણ મેં તમારી બેનને વહેલા બોલાવી લીધા છે. મેં કીધું તું કે મારા ઘરે મારે જવાનું છે, તેમને કીધું કે વાંધો નહીં. સારું ભાઈ, કાલે જઈ આવીશું, પણ વહેલા ઘેર આવી જવાનું, ત્યાં બિહાડી ના રાખતી મને. શું વહેલા? કાલ બપોરે તો બધાએ મૂવી જોવા જવાનું છે, પછી સાંજે હોટલમાં જમવા જવાનું છે, મજા આવી જશે. બાપુ કાલે તો લાલ થઈ જવાની મારી, બધા ભેગા થઈને પટ્ટી પાડશે મારી. કાલે 25-50 હજાર રૂપિયા લઈ લઉં જોડે. કેમ? ના ના, કેમ કરોડપતિ? એટલે શું કહેવા માંગો છો? તમારા જોડે કોઈ પૈસા નહીં કઢાવા? હા, અરે મેં ક્યાં એવું કીધું કે તારા ઘરના પૈસા કઢાવશે, પણ મને એમ છે કે તારા ઘરના જોડે થોડી પૈસા કઢાવાય, એટલે કહું છું હું લઈ લઉં. અને હવે તો મારા ભાઈએ કમાય છે, તમારો 1 રૂપિયો નહીં કાઢવા દે. તમને ના ખબર હોય ને તોય કાલે મારા પૈસા તો લઈ જ લેવા પડશે. હા લઈ જ લેજો, કાઢવાય પડે. એક ના એક જીજાજી છો, નવાઈ નહીં કરતા. અને મેં તો કહી જ દીધું છે, તમારા જીજાજી હોય ને તો ટેન્શન નહીં લેવાનું. ટેન્શન શું લેવાનું? જીજાજી બેઠો જ છે, જીજાજી તો બેંક છે, અને આ બેંક ભાઈ બેન ભેગા થઈ લૂંટવાના. હું ઘણા દિવસથી જોઈ રહ્યો છું કે આપણા ઘરમાં કોઈ તાર બેનપણી કે તારી બહેનો કોઈ આવતું નહીં, એનું કારણ શું? એ લોકોને મેં જ ના પાડી છે. કેમ તારે શું લેવા ના પાડવી પડે? કેમ કે તમે છોકરીઓને જોઈને જે ફોર્મમાં આવો છો ને, તમારું દિલ ગાડીના એન્જિનના જેમ ધડકવા માંડે છે. મારું દિલ ગાડીના એન્જિનના જેમ ધડકે છે? વાહ. હા, અને એ જ્યાં સુધી કંટ્રોલમાં નહીં આવે ને ત્યાં સુધી ઘરમાં એકય ચકલીઓ નહીં દેખાય, ચકલાઓ જ દેખાશે. તું કહેતી હતી ને કે છોકરીનું નામ લેવાથી તમારું દિલ ધડકે છે. ચેક કરી લે, મને કોઈ છોકરી જોડે કોઈ લેવા દેવા નહીં. હા ચલો, રિયા ભાભી તમને કેવા લાગે છે એ કહો. આ સાચી વાત છે, તમને કોઈ ફરક નહીં પડતો. જબરો કંટ્રોલ કર્યો છે તમે. કેવી રીતે? એક સાચો મર્દ વાત દિલ ઉપર લઈ લે ને, એટલે એ વાત દિલમાં નહીં રહેતી, એ ફેફસામાં થઈને મગજ ઉપર આવી જાય છે. અને પછી હા બસ બસ, બંધ થઈ જાવ, મારો ફોન આવે છે. કોનો ફોન આવે છે? રિયા ભાભીનો ફોન આવે છે. અત્યારે તમે ના આવશો, અત્યારે તમે બહાર જઈએ છીએ. તમે નહીં સુધરવાના. હું આવું છું, ઉભા રહો.
હવે છે ને મારા હાથ ઉપર કંટ્રોલ લાવતા શીખવું પડશે. હું શું કહું, આપણે ફરીને આયા ને પછી મને તો આમ ઘરે ઓછું ગમે છે. લે મને તો ઘેર આવીને ગમ્યું, ફરી ફરીને કંટાળ્યો તો હું તો. ના, મને તો ત્યાં જ ગમતું હતું. કઈ કામ તો કરવાનું નહીં. સવારે ઉઠી એટલે બ્રેકફાસ્ટ, રાત્રે ડિનર, કઈ કામ કરવાનું નહીં. મજા આવી ગઈ હતી. એટલી બધી મજા આવી જઈ હતી તો જ રોકાઈ ના જવાય. તો તું એ ખુશ ને હું એ ખુશ. આટલી બધી હોશિયારી શું લેવા મારો છો? તમને આબુ ગમે છે, તમે કેમ ત્યાં મકાન લઈને રહેવાના માંડ્યા? ના પણ મને તો 2-3 દિવસ જ ગમે, પછી ઘેર જ આવી જતો તો હું. મારે તો આઈને કપડા ધોવાના, ઘર સાફ કરવાનું. તમારે શું કરવાનું? તમારે તો કઈ નહીં કરવાનું રે, તમને તો મજા જ આવે ને. અરે ભાઈ હું ધોઈ નાખું કપડા, બહુ થાકી હોય ને તો તું, પણ તું ઝઘડા ના કરતી હવે ઘરમાં. હું જ ઝઘડા કરું છું ઘરમાં? બસ મારું જ નામ લેવાનું? તમારો તો કોઈ દિવસ વાંક જ નહીં હોતો. ના અરે એટલે હા. જોયું ને, હા બોલે ને તમે. તમારો તો વાંક જ નહીં હોતો કોઈ દિવસ, મારો જ હોય છે. પણ તારો સવાલ જ ખોટો છે. હું કન્ફ્યુઝન માં આવી ગયો, જવાબ કયો આપું? હા આપું કે ના આપું? પહેલા હું ખોટી હતી, હવે મારા સવાલો ખોટા છે. બહુ જ સરસ. વર્ષમાં એકવાર ફરવા લઈ જાવ ને એમાંય ઝઘડા. એ ભગવાન, ફરવા ગયા ને ત્યાંથી આવી શાંતિ લઈને આવી હોત ને તો એ સારું હતું. હવે તહેવાર કયો આવે છે? રિયા ભાભી જોડે મનાવવાનો છે, મજા આવશે. હવે તહેવાર કયો આવશે? રક્ષાબંધન આવશે. કેમ આ વખતે કઈ તારીખે છે રક્ષાબંધન? કેમ રિયા ભાભી જોડે રાખડી બંધાવવાની છે તો ઉતાવળા થાવ છો? એ ફસાયો બરોબર ને હું તો. ના અરે એટલે મને એમ કે શનિ રવિ આવતો હોય ને તો તને ફરવા લઈ જવું. ના, નહીં જવાય. 19 ઓગસ્ટે રક્ષાબંધન છે અને સોમવાર છે, તો કેમનું જવાય? એમાં શું, સોમવારની રજા પાડી દે. આમે બહુ ટાઈમ થી આપણે ફરવા નહીં ગયા, જતા આવીએ. રિયા ભાભી એમને પણ આપણે જોડે નથી લઈ જવા? એકલા જઈએ એના કરતા. ના દર વખતે એને લઈ જવી જરૂરી છે. પછી જઈશું તારે એને લઈ જઈશું. આ વખતે આપણે બંને એકલા. ક્યાંય જવાનું નથી. અને તમને એવું હોય ને કે હું રિયા જોડે તમને રાખડી બંધાઈ દઈશ, તો હા એવું જ કરવાની છું. રાખડી તો બંધાવવાની જ છે. ના બાંધીશ, રહેવા દે. બાંધો ને, મેં કીધું ને તો હું બધાને જઈને કહી દઈશ તમારા બંનેનું આ નાટક. ના શું થયું? કેમ નાના બૂમો પાડો છો? જાણે રિયા ભાભી તમને રાખડી બાંધવા આયા હોય એમ. ઓ ભાઈ, ખતરનાક સપનું હતું. હા, મને તો એમ કે રિયા ભાભી વાળા વિડીયો બંધ થઈ જશે કે શું?